લીલુડા ઘોડલે યસવાર થઈને, લીલુડા ઘોડલે યસવાર થઈને, રણુ જમાયા રામા પીર પરણે મારા રામદેવ પીર, રણુ જમાયા રામા પીર પરણે મારા રામદેવ પીર, બગસરામાં આવે રામા પીર પરણે મારા રામદેવ પીર, બગસરામાં આવે રામા પીર પરણે મારા રામદેવ પીર, રણુ જમાયું ડેરે ગુલાલ પરણે મારા રામદેવ પીર, રણુ જમાયું ડેરે ગુલાલ પરણે મારા રામદેવ પીર, પિતા યજમાલજી બાંધે પાઘડિયું, પિતા યજમાલજી બાંધે પાઘડિયું, પેટે ઝૂલે છે તલવાર પરણે મારા રામદેવ પીર, પેટે ઝૂલે છે તલવાર પરણે મારા રામદેવ પીર, રણુ જમાયું ડેરે ગુલાલ પરણે મારા રામદેવ પીર, રણુ જમાયું ડેરે ગુલાલ પરણે મારા રામદેવ પીર, બગસરામાં ડેરે ગુલાલ પરણે મારા રામદેવ પીર, બગસરામાં ડેરે ગુલાલ પરણે મારા રામદેવ પીર, બોલો રામા પીરની જય. બોલ શ્રી રામ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજે મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સ્તનો હરિ માંગલ માંગલ માંગલી શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમસ્તુતે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલી રામદેવજી મહારાજની. દ્વારિકાધીશ કી જય. શ્રી ખોડિયાર મા
કી જય શ્રી ગોરવી આયની મોગલાયની જય શ્રી કમળાયની જય શ્રી વ્યાસ ભગવાન ભગવાનની જય શ્રી સરસ્વતી માત માતની કી જય अपने अपने माता पिता पिता की की जय अपने अपने गुरु राज महाराज की की जय રામદેવ રામદેવ બોલ એમાં કલ્યાણ છે 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 એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર 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 છે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર 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 છે માતા પિતાને હાથ જોડ એમાં કલ્યાણ છે રામદેવ રામદેવ બોલ એમાં કલ્યાણ છે રામદેવ રામદેવ બોલ એમાં કલ્યાણ છે મારે સંસારિયાન માયાની હાટડી મારે સંસારિયામ માયાની હાટડી મારે સંસારિયાન માયાની હાટડી મારે સંસારિયામ માયાની હાટડી જળ છે માયાને ચેતન છે આત્મા 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 સત્સંગમાં આવીને બોલ એમાં કલ્યાણ છે સત્સંગમાં આવીને બોલ એમાં કલ્યાણ છે રામદેવ રામદેવ બોલ એમાં કલ્યાણ છે રામદેવ રામદેવ બોલ એમાં કલ્યાણ છે અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે લાભ લેવાને આજ રામદેવ બોલાવે 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 ગાય લે અલખના ગુણ એમાં કલ્યાણ છે 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 રામદેવ રામદેવ બોલ એમાં કલ્યાણ છે રામદેવ રામદેવ બોલ એમાં કલ્યાણ છે રામ બોલીએ રામદેવજી મહારાજની જય. આપણે બપોરની કથા તો કે હરભુજી ક્યાં પૂગ્યા હતા? હે તો કે ભોજા તળાવે.
ભોજા દળાવે હરભુજી પૂગ્યા છે. મનની અંદર નિર્ધાર કરી લીધો કે હવે અહીંયા ને અહીંયા રહી અને આયુષ્ય પૂર્ણ કરવું છે. અન્ન જળનો ત્યાગ કર્યો અને રામદેવજી મહારાજના ભજનમાં દિવસો વીતવા લાગ્યા. એક પછી એક દિવસ વીતવા લાગ્યા છે. અન્ન જળ જો આ દેહને ન મળે તો આ દેહની હાલત શું થાય? હે, ઊભા નહીં થઈ શકીએ, ચાલી ન શકીએ. આ દેહ કઈ કામ આવે નહીં, એટલે આને ખોરાક તો આપવો જ પડે. અન્ન જળ આ બે વસ્તુ તો આને આપવી જ પડે. મારો વાલો કહે, રામદેવજી મહારાજ કહે કે મેં તમને દેહ રૂપાળો આપ્યો, પણ દેહની સેવા ચાકરીમાં નહીં રહેવાનું. એને જોઈતા પૂરતું ભોજન આપી દેવાનું, જળપાન કરાવી દેવાનું, પણ એની ને એની સેવા ચાકરીમાં જીવન વિતાવવાનું નથી. આપણે બધા આ દેહને શણગારવામાં જ ઊંચા નથી આવતા. હે, શણગાર્યા જ કરીએ, શણગાર્યા જ કરે, પણ આ હાડ માસનો છે, ક્યારે તમને દગો દેશે એનું નક્કી નથી. ક્યારે તમને આ છોડી દેશે ને એનું નક્કી નથી. એટલે આ દેહ કરી હરભુજી કહે છે કે હું તો રામને પામી લઉં, મારા અલખ ધણીના સ્મરણમાં આ દેહ વિતાવું. કારણ કે સાથે શું આવશે? તો આ દેહ આવવાનો છે. કોઈના ભેગા ગયો છે? તો કે નહીં. સાથે માત્ર શું આવવાનું? તો કે સારું કર્મ. જો કર્મ સારું કર્યું હશે ને તો એ જ તમારી સાથે આવશે. બાકી બધું ધન માલ મિલકત બધું અહીંયા ને અહીંયા, આ દેહ અહીંયા પડ્યા રહે તો પછી બીજી તો શું વસ્તુ? હે, એક ભાઈ હતા ને, એમને 3 મિત્ર હતા. એટલે એમના પેલો મિત્ર હતો એને બહુ સાથ સહકાર આપે ને બધું એનું કરી દે. એક વખત એનો ભાઈ કોર્ટમાં હતો તો એને જામીનમાંથી છોડાવવા માટે 2-3 વ્યક્તિની સાઈન જોઈએ ને, તો એને કુટુંબ પરિવારમાં બીજું કોઈ હતું નહીં. એટલે એમને એમ થયું કે પરિવારમાં કોઈ નથી, એમાં શું મારા મિત્ર છે ને એ સાઈન કરવા માટે આવશે. એટલે મિત્રની પાસે ગયો કે જે મિત્રને માટે મેં મારી આખી જિંદગી ખપાડી દીધી છે એ મિત્ર મને થોડો ના પાડે. એ ડગલે ને પગલે ગમે ત્યારે એને કામકાજ હોય તો હું દોડીને ક્યાં ગયો છું. એ મિત્ર પાસે ગયા કે ભાઈ, મારો ભાઈ જામીનમાંથી છોડાવવા માટે સાઈનની 2-3 વ્યક્તિની જરૂર છે, તો તમે મારી સાથે ચાલો ને. ત્યારે મિત્ર કહે કે એમાં શું વાંધો? પેલા હા પાડી અને થોડીક વાર થઈને એટલે કે ભાઈ મારાથી નહીં એવાય, મારે કામ છે હો, મારાથી નીકળાશે નહીં, મારે ઘણું બધું કામ છે. નિરાશ થઈ આવતા રે, કાંઈ વાંધો નહીં. મારો બીજો મિત્ર હજી છે ને એમને પણ મેં ઘણો સાથ સહકાર આપ્યો છે, એમનું પણ મેં ઘણું કામ કર્યું છે, તો લાય હું મારા બીજા મિત્રની પાસે જાઉં, એ મને જરૂર સાથ આપશે. એટલે બીજા મિત્રની પાસે ગયો. જઈ અને મિત્રને વાત કરી કે ભાઈ ખાલી સાઈન કરી છે, 5 જ મિનિટનું કામ છે, જાજુ મારે કામ પણ નથી, તો ચાલો ને કોર્ટમાં. ચાલો આવું, એમાં શું વાંધો? આવ્યા, સાથે ગયા ખરા, પણ ક્યાં સુધી? તો કોર્ટના દરવાજા સુધી. સાંભળજો, કોર્ટના દરવાજા સુધી ગયા અને કોર્ટના દરવાજે પહોંચ્યા ને એટલે ફોન આવ્યો, અરે ભાઈ હવે મારે અત્યારે ને અત્યારે જવું પડશે, જરૂરી કામ આવી ગયું. અરે ભાઈ પણ હમણાં 2 જ મિનિટ. નહીં હો, હવે નહીં રોકાય.
જરૂરી કામ છે એટલે ત્યાં મારે જવું જ પડશે. આ સાવ નિરાશ થઈ ગયો કે જેને માટે મેં આખી જિંદગી જરા તરા એને મને ચીંધ્યું હોય તો પણ હું એનું કામ કરતો, મેં કેટલું એનું રાખ્યું છે, અને આજે મને કોઈ કામ ન આવ્યા. ત્યારે મનમાં એમ થયું કે હજી એક મિત્ર છે, પણ એ મિત્રની સામે તો મેં ક્યારેય જોયું જ નથી. એ મિત્રની સાથે મેં ક્યારેય વાતચીત નથી કરી, એની સામું નથી જોયું, એને ક્યારે મેં સમય નથી આપ્યો. જો જેને સમય આપ્યો તો એને મને સાથ ન દીધો, તો આ જેને સમય જ નથી આપ્યો મેં એ શું સાથ દેવાનો? તોય મનની અંદર એમ થયું લાઈને હું જાઉં. તો ત્રીજા મિત્રની પાસે જાય છે, મિત્રને જઈ અને વાત કરે છે. ત્રીજો મિત્ર કહે છે કે અરે ભાઈ, એમાં કઈ મૂંઝાવાનું હોય, એમાં દુઃખી થવાનું હોય? ચાલો તમે હું તમારી સાથે આવું. જેટલો સમય મારી પાસેથી જોતો બધો લઈ લ્યો, આખો દિવસ કેમ ખોટી થવું નથી પડતું, હું તમારી સાથે આવીશ. અને આ જે ત્રીજો મિત્ર છે ને, છેક સુધી સાથે ગયો, સાન કરાવી અને એના ભાઈને જામીનમાંથી છોડાવ્યો. અને હવે બરોબર સાંભળો કે આ ત્રણ મિત્ર કોણ હતા. આ ત્રણેય એ કોણ કોણ હતા? કે પેલાને માટે જેણે બધું ખર્ચી નાખ્યું એ પેલો કોણ? તો કે ધન. તમે પૈસા માટે કેટલું કરો છો? પૈસા માટે આખા જીવનનું બલિદાન આપી દો છો. આખું જેટલું તમારું આયુષ્ય હોય, આખી જિંદગી તમે પૈસા કમાવા માટે મહેનત કરો છો. આ પેલો મિત્ર. જ્યારે તમારો જીવ ચાલ્યો જાય ને, ત્યારે આ પૈસા છે ને કબાટમાં હોય એમાંથી બહાર નીકળે છે. આ પેલો મિત્ર ક્યાં ઘરે બેઠા બેઠા ના પાડી દીધી, એ આ પેલો મિત્ર આ ધન. અને આ બીજો મિત્ર જે કોર્ટના દરવાજા સુધી આવ્યો, એ બીજો મિત્ર તો કે જેને તમે મારા ગણો છો, પોતાના ગણો છો, એ બધા સગા વાલા. અહીંયા કથામાં આવવું હોય અને તે દિવસે જો તમારે કોઈના લગ્ન હોય તો તમે એમ કહો કથામાં નહીં જાય તો ચાલશે, પણ લગ્નમાં તો જવું જ પડશે. ત્યાં જશો પણ કથામાં નહીં આવો. એટલે બીજા મિત્ર સગાવાલા તો જે કોર્ટ સુધી ગયા હતા, તો તમે ક્યાં સુધી જવાના જ્યારે જીવ ચાલ્યો જાય ત્યારે? તો કે સ્મશાન સુધી. નથી બધા પાછા વળી જવાના. અને ફરી પાછા બધા હતા ને એમ 7-8 દિવસ બધા દુઃખ લાગે, પછી પાછા પોતપોતાની જગ્યાએ પોતપોતાની જીવન જીવવા લાગે. અને જે આ ત્રીજો મિત્ર છેક સુધી સાથે ગયો, જેના માટે કંઈ નહોતું કર્યું અને એને છેક સુધી સાથ દીધો, એ ત્રીજો મિત્ર તો કે એ આપણું કર્મ. આ કર્મ આપણે જ્યારે આ દેહ છોડીને ચાલ્યા જાય ને ત્યારે કર્મ સાથે જાય છે. જેનું જેવું કર્મ એ પ્રમાણે ફરી પાછો બીજો જન્મ મળે છે. તો એ કર્મને માટે તો આપણે એ ન કરીએ તો ચાલશે, માંડી વાળીએ. તો એ કર્મમાં સારું કર્મ કરવામાં આપણે લોકો ધ્યાન આપતા નથી. ખરેખર આ ત્રીજા મિત્ર છે ને, એના પ્રત્યે ધ્યાન આપજો, એ જ તમને છેટ સુધી સાથ આપશે. બાકી આ દેહ તમને સાથ આપવાનો નથી. આ દેહની રાખ બની જવાની છે. આ રીતે હરભુજીએ મનની અંદર વિચાર કર્યો કે આ દેહ કરી હવે બીજું કાંઈ કરાય નહીં. આ દેહ કરી તો પ્રભુનું ભજન કરી અને જીવન સાર્થક બનાવી લેવાય. મનુષ્ય અવતાર એળે જવા દેવાનો નથી, અણમોલ છે. આ પ્રભુનો સાક્ષાત્કાર કરી લેવાનો છે, પ્રભુને મેળવી લેવાના છે. હરભુજી 1, 2, 3, 4, 5, 6 અને 7 દિવસ પૂર્ણ થયા. ત્યાં તો હરભુજીના શરીર સુકાઈ ગયું છે, શ્વાસ રૂંધાવા લાગ્યા છે, છતાં પણ રામદેવજી મહારાજનું નામ છોડ્યું નહીં. રામદેવજી મહારાજનું સ્મરણ તોય કર્યા કરે છે.
અંદરથી પ્રભુનું નામ રટવા લાગ્યા છીએ. જ્યારે પ્રભુને હારે મેળ થઈ જાય એટલે એને હોઠ કે જીભ પણ હલાવવા પડે નહીં. અંદરથી નામનો ઉચ્ચાર એક ધારો જપ ચાલુ જ રહે. ઓહમ સોહમ ના જપ. આવી રીતે હરભુજી ચેતના રહિત થવા લાગ્યા છે. એના માંથી ચેતના જવા લાગી છે. અને આ બાજુ રામો ધણી અલખ ધણીને એમ થયું કે હવે મારા ભક્તની પાસે મારે જવું પડશે, નહીતર મારો ભક્ત દેહ ત્યાગ કરશે. હજી તો મારે હરભુજી પાસે આ ધરતી ઉપર કેવડા કાર્ય કરાવવાના છે, ધર્મની સ્થાપના કરવાની છે. હજુ પણ ચિંતા પેઠી પીરને સાંભળે જપ ઉચાર, ભમર ભાલો કર ધરી થયા ઘોડલે અસવાર, ભમર ભાલો કર ધરી થયા ઘોડલે અસવાર. આ બાજુ હરભુજી સાવ ચેતના રહિત થવા લાગ્યા છે. અને હવે અલખનો ધણી રામદેવજી મહારાજ હરભુજીની વારે આવે છે. જ્યારે પ્રભુ આવે ને એમના આગળ ઘણા બધા સારા સારા સુગંધ થવા લાગે. હરભુજી જ્યાં વનવગડામાં બેઠા હતા ત્યાં લીમડા પીપળાના ઝાડ હતા, બધા ઝાડ ડોલવા લાગ્યા છે. ભોજા તળાવ હતું, એનું પાણી પણ ખળખળવા લાગ્યું છે. હો વડ પીપળ વેલી તરુ ડોલે, પંખી રવ કરતા કિલોલે. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય જય રામા પીર. સમીર મંદવ હે શાંતકારી. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય જય રામા પીર. હો ડાળે ડાળે પંખી રાચે, મોર કડાક રીને નાચે. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય જય રામા પીર. ઓ ઘોડે ઉતરી ને બેઠા, હરભુજીની સામે બેઠા. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય જય રામા પીર. આવી રીતે પ્રભુજીનું આગમન થઈ રહ્યું છે. મોર ટહુકવા લાગ્યા, કોયલ મીઠું મધુર બોલવા લાગી, નદીઓ તળાવ ખડખડ કરવા લાગ્યા છે. અને રામદેવજી મહારાજ હાથમાં ભમરિયો ભાલો લઈ અને હરભુજીની સમક્ષ પ્રગટ થાય છે. અને હરભુજીના રામદેવજી મહારાજમાં એમનું મન હતું, એટલે સામે રામદેવજી મહારાજ છે એનું પણ એમને ભાન રહ્યું નથી. પ્રભુજીએ એના હૃદયમાંથી એની મૂર્તિ ખેંચી લીધી. ત્યાં હરભુજીએ આંખો ખોલી, ત્યાં તો સામે રામદેવજી મહારાજ ઉભા છે. પ્રભુજીને નમસ્કાર કરી, વંદન કરી, હે રામદેવજી મહારાજ, આ તમે મારા હાથે શું કરાવ્યું? તો કે શું? તો કે તમારી સમાધિ ખોલાવી અને હવે હું જગતને શું જવાબ આપીશ? તુરા લોકોમાં ઘણું દુઃખ થયું છે. ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે હે હરભુજી, એમાં તમારે દુઃખી થવાનું નથી. આ બધી તો મારી લીલા માયા છે. આ બધું કરનારો તો હું પોતે છું. આ તમારા દ્વારા મેં જ બધું કરાવ્યું છે. આવી રીતે હરભુજી અને રામદેવજી મહારાજ વાતો કરી રહ્યા છીએ. ત્યાં ખેરકર ગામ હતું. એમના નજીક જ નવા ગામ નાનું એવું ગામડું હતું. ત્યાંના લખા આહિર ભગત હતા.
રામદેવજી મહારાજના પ્રખર મહાન ભક્ત હતા. રત્ના રાયકાના મામા થતા. રત્ન રાયકો એમનો ભાણિયો હતો. એટલે એમને કોઈ સંતાન ન હતું. એટલે રત્ના રાયકા એમના મામાને કહ્યું હતું કે અમારા પીરજીની જો બાધા રાખશો, એમની માનતા કરશો તો પરમ કૃપાળુ પરમાત્મા તમારને દીકરો દેશે. એટલે રામદેવજી મહારાજની બાધા રાખી કે હે પીરજી, જો અમારે કોઈ સંતાન થશે તો અમે રણુજા આવી તમારો લીલો નેજો ચડાવીશું અને તમારે ડેગ નિવેદ ધરાવીશું. આવી મનની અંદર બાધા રાખી. થોડાક મહિના વ્યતીત થયા ત્યાં લખા આહિરને આંગણે દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ તો થયો, પણ કેવો દીકરો! કાને સાંભળે નહીં, આંખે દેખે નહીં, મુખથી બોલે નહીં, પગથી ચલાય નહીં. હે, આવી રીતના દીકરાનો જન્મ થયો. પતિ પત્ની મૂંઝાણા કે હવે શું કરશું. મનની અંદર વિચાર કરવા લાગ્યા કે જેવી મારા અલખ ધણીની ઈચ્છા, મારા વાલાએ ભલે ને આપણને દીકરો તો આપ્યો ને, ભલે ગમે તેવો હોય. ભગવાનના ભક્ત હોય ને એ ક્યારેય ભગવાનનો વાંક કાઢે નહીં. કદાચ ગમે એમ થઈ જાય પણ પ્રભુજીનો વાંક ક્યારેય કાઢે નહીં. તમે એક શાસ્ત્ર પુરાણ જઈ લ્યો, મીરાબાઈ, નરસિંહ મહેતા, ગોરા કુંભાર, આ કોઈએ ક્યાંય પ્રભુજીનો વાંક કાઢ્યો હોય તો? સુદામા, આ બધાની પરિસ્થિતિ સાવ નબળી હતી. ગરીબ હતા બધા, અને ભગવાનનું રાત દિવસ નામ લેતા, હોઠ ઉપર બીજું ત્રીજું કાંઈ આવવા ન દેતા, માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરતા. અનેક દુઃખો વેઠ્યા, છતાં ક્યારે એમ નથી કીધું કે હે દ્વારિકાના નાથ, અમે આટલું તારું ભજન કરીએ છીએ, હે આટલું તારું સ્મરણ કરીએ છીએ, તો આટલું બધું દુઃખ કેમ, આટલી ગરીબાઈ કેમ? આ ભક્તોએ ક્યારેય ભગવાનને પ્રશ્ન કર્યો નથી. અને અત્યારના આપણે થોડીક સેવા કરી હોય ને, હું તો ભગવાનની આટલી સેવા કરું છું, રોજ મંદિરે જાઉં છું, તોય ભગવાન અમારા હામું નથી જોતા. પણ ભગવાનનો જે મહાન ભક્ત છે ને, એના મુખમાંથી આવો શબ્દ ક્યારે નીકળતો જ નથી. કારણ કે પ્રભુ જે કરે ને આપણા હિત માટે જ કરે છે, આપણા સારા માટે જ કરે છે. કારણ કે આપણને બધાને પોતાના માને છે, કોઈને પારકા માનતા નથી, બધાને પોતાના કરીને રાખે છે. લખો આહિર ને એમના પત્ની, કાંઈ વાંધો નહીં, મારા વાલા એ દીકરો આપ્યો છે, તો ચાલો આપણે રણુજા જઈ અને માનતા પૂરી કરી આવીએ. દીકરો થોડોક મોટો થયો છે અને રણુજા જઈ માનતા પૂરી કરવી છે. જ્યાં રણુજા પૂગે છે ત્યાં ખબર પડે છે કે રામદેવજી મહારાજે તો સમાધિ લઈ લીધી છે. ત્યાં રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી છે. બંનેને ઘણું દુઃખ થયું કે અમે સંતાનને લઈને આવ્યા, ત્યાં પ્રભુને દર્શન કરાવીશું તો થોડો ઘણો કંઈક ફેર પડશે, આવી આશા લઈ અને અમે આવ્યા હતા. પણ અહીંયા તો પ્રભુજીએ સમાધિ લઈ લીધી છે. કાંઈ વાંધો નહીં, સમાધિની નજીક નેજો ચડાવી, પ્રભુજીને દેગનો થાળ જમાડી અને ફરી પાછા બંને નીકળી ગયા. જો મનની અંદર એને ભાવ હતો કે ભગવાન મળે તો ભગવાનના દર્શન ન થયા, અને જે ભાવ હોય ને તો ભગવાન જરૂર દર્શન આપે જ છે, ગમે તે સ્વરૂપે. મનની અંદર ભાવ હતો, કાંઈ વાંધો નહીં, સમાધિના દર્શન તો થયા ને, મારા વાલાએ ગમે એ સ્વરૂપે આપણને દર્શન તો આપ્યા ને. બંને જણા રણુજાથી ફરી પાછા નીકળ્યા અને રસ્તામાં તો કે ભોજા તળાવ, જ્યાં હરભુજી અને રામદેવજી મહારાજ વાતો કરી રહ્યા હતા. તો ત્રણેયને થાક લાગ્યો. સામે કોઈ બે ભગવાનના ભક્ત દેખાય છે. ચાલો ને થોડી વાર માટે ત્યાં બેસી જળપાન કરીએ તો આપણો થાક ઉતરી જાય. એટલા માટે બે ભાઈઓની પાસે ગયા. ત્યારે હરભુજી અને રામદેવજી મહારાજ બે સાદા વેશમાં છે. જઈને પૂછે કે તમે લોકો કોણ છો? તો કે હું લખો આહિર છું. રણુજા રામદેવજી મહારાજની યાત્રાએ ગયા હતા, અમારે બાધા હતી એ પૂરી કરવા માટે ગયા હતા, પણ અમને ક્યાં ખબર હતી કે પીરજીએ તો સમાધિ લઈ લીધી છે.
સમાધિએ જુવાર કરી અને અમે આવતા રહ્યા. પીરજીની માનતા હતી, પીરજીએ દીકરો આપ્યો, પણ બોલતો ચાલતો સાંભળતો કાંઈ નથી, હાલતો ચાલતો. હો અમે આયરા જાતર બારી, પીરની બાધા હતી અમારી. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય જય રામા પીર. ઓ દીધો દીકરો અંગ કઢાંગુ, અંધો મૂંગો પગનો લંગુ. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય જય રામા પીર. ઓ સમાધિએ દીકરાને નમાવી, પીરને ખીર પ્રસાદ ધરાવી. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય જય રામા પીર. હો હવે મારા ઘેરે જાશું, રામા પીરના કીર્તન ગાશું. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય જય રામા પીર. આવી રીતે લખાહીના પત્ની કહેવા લાગ્યા કે તમે બને તો મોટા કુળના હોય એવા દેખાવ છો, જમીનદાર હોય એવા લાગો છો, પણ અમે તો ગરીબ પરિસ્થિતિ વિતાવી રહ્યા છીએ. જો તમારે આંગણે આવો દીકરો હોય તો એનું લાલન પાલન સારી રીતે થાય, પણ અમારે ગરીબને આંગણે જમવાનું માંડ માંડ થાય, એમ આ દીકરાની સેવા ચાકરી કેમ કરીએ? ત્યારે હરભુજી અને રામદેવજી મહારાજ કહે છે, અરે બેટા ચિંતા ન કરો, રામદેવજી મહારાજ સૌ સારા વાના કરશે, રામદેવજી મહારાજ બધું જ જાણે છે. ત્યારે લખાહીના પત્ની કહે છે કે જો એક સારો પુત્ર હોત, અમે સાવ વૃદ્ધ થઈ ગયા છીએ તો અમારી સેવા ચાકરી કરત, પણ અમારે આ પુત્રનું બધું કરવું પડે છે તો અમારું કોણ? હરભુજી કહે છે કે હે બેટા ચિંતા ન કરો, મારો અલખ ધણી બધું સારું કરશે. ત્યારે લખો આહિર કહે છે કે આલ્યો આ પ્રસાદી અમે રામદેવજી મહારાજને નૈવેદ્ય ધરવા ગયા હતા, એમાંથી થોડીક અમે લેતા આવ્યા છીએ, અને એ પ્રસાદી ડેગની હરભુજીને અને રામદેવજી મહારાજને હતો હથ આપી, અને મારા વાલાએ જેવો હતો હત ડેગની પ્રસાદ સ્વીકાર કર્યો. આ ભક્તનો ભાવ હોય ને એ જાય નહીં. હતો હત રામદેવજી મહારાજને ડેગ જમી પડી. પહેલા હરભુજીને જમાડી અને પછી રામદેવજી મહારાજ જમે છે. એના બે કારણ હતા કે લખાને ત્યાં શા માટે લઈ આવ્યા, તો કે હરભુજીએ 7 દિવસ ત્યાં મોઢામાં કઈ અન્ન જળ નાખ્યું ન હતું, એટલે રામદેવજી મહારાજે પેલા હરભુજીને ડેગ ખવડાવી. એનો 7 દિવસનો જે ઉપવાસ થઈ ગયો હતો ને એ ઉપવાસ છોડાવ્યો, અને ત્યાર પછી પ્રભુજીએ ડેગ આરોગી છે. અને ત્યાર પછી પોતાના ખભે જે લીલા કલરનો ફટકો હતો, ખેસ હતો, એ લઈ અને લખા આહીના પત્નીને આપ્યો કે આલ્યો બેટા આ ખેસ લઈ અને જ્યારે સાંજે તમારો દીકરો સૂવે ને ત્યારે એમને ઓઢાડી દેજો, કારણ કે તમે એને જાડા વસ્ત્ર ઓઢાડો છો એ અકળાય છે, એટલા માટે આ ખેસ ઓઢાડજો. ખેસ નમન કરી આહીના પત્નીએ સ્વીકાર કર્યો, અને તે બંને જણા ત્યાંથી ચાલતા થાય છે. અને આ બાજુ હરભુજીની અને રામદેવજી મહારાજની વાત ફરી પાછી શરૂ થાય છે. ઘરે જઈ આહિર એમના પત્ની અને દીકરો ત્રણેય ઘરે જઈ ભોજન ગ્રહણ કરી, આહિરને થોડું કામ હતું એટલે તે કામ કરવા માટે જાય છે.
અને આ બાજુ એમના પત્નીએ પોતાના દીકરા, તો કે એનું નામ પેલા દેવળિયો હતું. અને પ્રભુ રામદેવજી મહારાજે કહ્યું હતું કે દેવળિયો નામ બદલી અને આનું નામ રાખજો, તો કે ધીંગો. ધીંગો દીકરો હોય તો માતા પિતાનું સેવા ચાકરી કરે, ઘરે જઈને બાળકને સુવડાવી અને પોતે બંને પોતાના કાર્યમાં લાગી ગયા છે. અને પ્રભુજીએ જે લીલો ફટકો આપ્યો હતો ને એ બાળકને માથે ઓઢાડી દીધો. પોતે પણ બધું કામકાજ કરી અને સૂઈ ગયા. સવારે પ્રભાત થયું અને જ્યાં ફટકો બાળક માથે ઓઢાડ્યો હતો એ ઊંચો કર્યો, ત્યાં તો બાળક 16 થઈ ગયું. હાથ પગ હાલવા ચાલવા મીણા, સાંભળવા માંડ્યો, બોલવા લાગ્યો, આંખે દેખવા લાગ્યો. જેમ સારું બાળક હોય, સુંદર હોય એવું સરસ મજાનું સ્વરૂપ બની ગયું. અને જ્યાં જાગીને જોઈએ છીએ ત્યાં વાછરડી ગાયને ધાવતી હતી, એટલે દોડીને એની માતા પાસે જાય છે કે માતા જાગો. એટલે માતાને થયું કે આ સવારમાં કોનો અવાજ? હે, મારો દીકરો તો બોલતો ચાલતો નથી, તો અવાજ કોનો? માતાને આશ્ચર્ય થયું. જ્યાં ઉભા થઈ જુએ છીએ ત્યાં તો પોતાનો જ દીકરો, તો કે ધીંગો, બોલવા લાગ્યો, ચાલવા લાગ્યો. અને આ સ્વરૂપ માતા જોઈ હતી આનંદમાં, હરખમાં આવી ગયા છે. કઈ માતાને હરખ ન હોય? હે, જે બાળક મંદ બુદ્ધિનું હોય અને પ્રભુની કૃપા એવી જોઈએ બાળક સાજું થઈ જાય તો એ માતા પિતાના હૈયે કેટલો આનંદ હોય, કેટલો હરખ હોય. અતિ આનંદમાં આવી ગયા, હરખમાં આવી ગયા. લખા આહીરને સમાચાર મોકલવામાં આવ્યા કે ઝડપો ભેર ઘરે આવો, આપણો દીકરો સાજો થઈ ગયો છે. તો કે આ ચમત્કાર, આ બધું કોણે કર્યું? તરત જ એમના મામાએ તો કે રણુજા રત્ના રાયકાને સમાચાર મોકલ્યા અને રત્નો રાયકો તરત જ મામાને ગામ નવા ગામ પધાર્યા. રત્ન રાયકા આવ્યા એટલે એમને બધી એના મામાએ વાત કરી કે હમણાં જ હજી તમે રણુજા આવ્યા હતા ત્યારે આ ભાણિયો તો સાવ બોલતો નહોતો, ચાલતો નહોતો, કંઈ પણ કરી શકતો નહોતો. અને આ 3 દિવસમાં આટલો બધો ફેર આ કેવી રીતે બન્યું? મને વાત કરો. એટલે રત્ના રાયકાએ કહ્યું, એમના મામા રત્નાને કહેવા લાગ્યા કે અમે જ્યારે રણુજાથી આવતા હતા ત્યારે રસ્તામાં 2 ભાઈઓ મળ્યા હતા. એટલે રત્ના રાયકાને તરત લાડ થાય કે ઈ જે 2 ભાઈઓ હતા ને બીજું કોઈ, ઈ કેવા હતા ઈ પેલા મને કહો. તો કે એકના હાથમાં તલવાર હતી અને બીજાના બાજુમાં બેઠા તેને કાનમાં કુંડળ પહેર્યા હતા, લીલા વસ્ત્ર ધારણ કરેલા હતા, એના કપાળમાં બહુ તેજ હતું. એટલે રત્ના રાયકા ઓળખી ગયા કે ઈ બીજું કોઈ નહીં મામા, ઈ મારો અલખનો ધણી રામો ધણી પોતી હતો અને એને જ આ પરચો પૂર્યો છે, એને જ આ તમારા પુત્રને બોલતો ચાલતો કર્યો છે. કાપ્યું મેણું વાંજિયા થયા ઉચરંગ, સરધા છે કે દીકરો સાજો થાશે અપંગ, સરધા છે કે દીકરો સાજો થાશે અપંગ. રામદેવજી મહારાજે જ કૃપા કરી છે, આ એનો પરચો છે. એને ભલે સમાધિ લઈ લીધી પણ જ્યારે સમાધિ લેતા હતા ત્યારે છેલ્લા વચન કહેતા ગયા હતા કે જ્યાં મારી પાઠ પૂજા કરવામાં આવશે, જ્યાં મારું નામ સ્મરણ કરવામાં આવશે, એ ભક્તના હું મન ધાર્યા કામ કરીશ, એ ભક્તના હું બધા કામ કરીશ. એટલે આ અલખ ધણીએ જે પરચો પૂર્યો છે. રત્ના રાયકાએ કહ્યું કે હે મામા, અત્યારે ને અત્યારે ચાલો, એ જે ભાઈઓ હતા ને 2 ત્યાં મને લઈ જાઓ. તરત જ એના મામા, દીકરો અને અહીંના જે પત્ની હતા, આ 4 જણા ઝટ ભેર બોજા તળાવ પાસે જાય છે. પણ ત્યાં હવે મારો અલખનો ધણી છે નહીં, તો એનું કામ કરી અને ઝટ ભેર અદ્રશ્ય થઈ ગયા છે. ત્યાં માત્ર હરભુજી એક જ બેઠા છે.
ભોજા તળાવની નજીક હરભુજીની ઝૂંપડી હતી. ત્યાં રત્નો રાયકો ને 4 જણા જાય છે અને રત્ના રાયકાએ જઈ હરભુજીને કહ્યું કે હે હરભુજી, આ બધું શું છે? પીરજી પધાર્યા હતા. ડેગનો પ્રસાદ લીધો તો કે હા, આ ધીંગાને સાજો કર્યો, પરચો પૂર્યો, લીલો ફટકો આપી. આ તો મારા અલખ ધણીની લીલા છે રત્ના. રામદેવજી મહારાજે લીલા કરી છે. અને ત્યારે લખો આહિર કહે છે કે હે હરભુજી, હવે આ દીકરાને તમારો શિષ્ય બનાવો. તમે એના ગુરુ અને મારો દીકરો તમારો શિષ્ય. કારણ કે હવે હું બીજે ક્યાંય જવાનો નથી, તમે જ અમારા ગુરુજી. અને હરભુજીને ભગવાન રામદેવજી મહારાજ કહીને ગયા હતા કે 2 દિવસ પછી એમના દીકરા ધીંગાને લઈને તમારી પાસે આવશે અને તમે એને શિષ્ય બનાવજો. ત્યારે હરભુજીના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા હતા, હે પ્રભુજી, બોલતો ચાલતો હાલતો નથી એવો મારો શિષ્ય તમે મને બનાવવાનું કહો છો? હરભુજી, ત્યારે તમે મને સંભાળજો. અત્યારે ભલે તમે મને ના પાડો, પણ જ્યારે એ તમને ગુરુ ધારણ કરવા આવે, એ શિષ્ય બનવાનું કહે, ત્યારે તમે મને યાદ કરજો. એટલે હરભુજીને યાદ આવ્યું કે મારા અલખ ધણીએ આ વાત પણ મને કરી હતી. એટલે ધીંગાને હરભુજી એમનો શિષ્ય બનાવ્યો છે. હરભુજી એમના ગુરુ બન્યા છે. અને ધીંગાને કહ્યું કે હે ધીંગા, હવે આજથી જો તને આ દેહ કોણે આપ્યો? તો કે પ્રભુજીએ. હે, આ તારી કાયાનો પલટો કોણે કર્યો છે? તો કે રામદેવજી મહારાજે. તો હવે તારું જેટલું આયુષ્ય છે ને એ બધું પ્રભુના કાર્યમાં વાપર. હરિભજન કર, સેવા સત્સંગ કીર્તન કર અને ગામે ગામે જઈ અને અલખ જગાડ. હો હવે તમે માલવામાં જાઓ, સ્વધર્મનો ને જો ફરકાવો. જય રામ પીર બોલો, જય રામ પીર, જય રામ પીર બોલો, જય જય રામ પીર. ઓ અંધશ્રદ્ધાળુ ને સમજાવો, પાખંડીને પરચો બતાવો. જય રામ પીર બોલો, જય રામ પીર, જય રામ પીર બોલો, જય જય રામ પીર. હરભુજી કહેવા લાગ્યા, રામદેવજી મહારાજ છેલ્લો સંદેશો દઈને ગયા હતા કે હે હરભુજી, તમારે આ ધરતી ઉપર રહી અને ગામડે ગામડે જઈ અલખ જગાડવાના છે. હરેક મનુષ્યને જગાડવાના છે. હરેક મનુષ્યને ધર્મના પંથે ચાલતા કરવાના છે. તમારા પરચા પ્રતાપથી લોકોને સન્માર્ગે વાળી ધર્મનો માર્ગ બતાવવાનો છે. માંસાહાર કરનારાને કહેજો કે પારકું માંસ ખાઈ બીજા જીવને હિંસા કરી અને એ માંસ ખાઈ તમારા જીભને ક્ષણિક જ આનંદ મળશે. એક ક્ષણિક આનંદ લેવા માટે તમે કેવડું પાપ કરો છો. આ બધું પાપ કર્મ બંધ કરો. હરભુજી ગામડે ગામડે જઈ અને તમારે હરેક મનુષ્યને સુધારવાના છે. રાક્ષસ વૃત્તિ ફેલાઈ ગઈ છે. આને તમારે ભગવાનના માર્ગે દોરવાના છે. ધર્મને માર્ગે વાળવાના છે. અને વ્યસનીઓને કહેજો કે ભક્તો, ભગવાન પાસે માગો ને તો સદબુદ્ધિ માગજો. હે પરમ કૃપાળુ પરમાત્મા, હંમેશને માટે મારી બુદ્ધિ સદબુદ્ધિ તરફ વળવી જોઈએ. દારૂ, જુગાર, માંસાહારી આ બધું હે હરભુજી તમે બંધ કરાવજો. દારૂ પીનારાને કહેજો કે જે દારૂ તમારા શરીરમાં જાય છે એ તમારી એક એક નસને નબોળી પાડે છે.
કારણ કે તેજાબ છે. તો પ્રભુજીએ દીધેલો દેહ હાથે કરી શા માટે બાળો છો? હે, હરેક મનુષ્યને જય જય અને ધર્મના માર્ગ તરફ વાળજો. દારૂ જુગાર આ બધું બંધ કરાવજો, કારણ કે અત્યારે એનું પ્રમાણ ખૂબ પીવા માટે મારા વાલાએ કેટલું ઉત્પન્ન કર્યું છે. હે, આ બધું તમારા માટે જ છે. તો તમારે જે શરીરને નથી આપવાનું એ શા માટે આપો છો? હે, જે નથી ખાવાનું, જે નથી પીવાનું, જે પ્રભુની આજ્ઞા નથી, એ શા માટે કરો છો? પશુ જેવું જીવન શા માટે જીવો છો? એક મહાન ભક્ત જેવું જીવન જીવો. માંસ કોણ ખાય? તો કે પશુ ખાય. મનુષ્ય કઈ માંસ ખાય? હે, એટલે આ બધું બંધ કરાવજો. હરભુજીને ભગવાન કહેતા ગયા છે, અને હરભુજી હવે એક પછી એક ગામે જઈ જઈ અને રામદેવજી મહારાજની લીલાનો પ્રચાર કરવા લાગ્યા છે. તો સૌ પ્રથમ હરભુજી તો કે નવા ગામ પધરામણી કરવા માટે જાય છે. આ ધીંગા ભગતને એમના શિષ્યને ઘરે જાય છે. એટલે લખા આહિરે ખૂબ તૈયારીઓ કરી કે હરભુજીના સામૈયા કરવા છે. જેને મારો અલખનો ધણી મળ્યો હોય એ ભક્ત કેટલો મહાન હોય. હે, એટલે હરભુજીના સામૈયા મારે જોરશોરથી કરવા છે. નવા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે કાલે હરભુજી અમારે આંગણે પધારવાના છે, ધર્મનો પ્રચાર કરવા માટે આવવાના છે, એટલે બધાએ પધારવાનું છે. અને થોડાક એવા ખટપટિયા હતે હોય એમાં કે ભાઈ હરભુજી તો સામાન્ય છે, એમના સામૈયામાં શું જવું હોય? હે, ઘણા શબ્દ બોલવા લાગે છે, નિંદા કરવા લાગે છે. રામદેવજી મહારાજની પણ નિંદા કરવા લાગે. એ તો રજપૂતના દીકરા હતા, પીર ન હતા, અને આ હરભુજી એમના ભગત છે. આવી નિંદા કરવા લાગ્યા છે. તો ગામ લોકો બીજા જે સારા માણસો હોય ને, એ બે પાંચ એવા હોય, એનું કયું કરે નહીં, એનું કોઈ માન્ય કરતું નથી, એકલા બોલ્યા કરે. આ બાજુ જોરશોરથી હરભુજીના સામૈયા કરવામાં આવ્યા. હરભુજી લખા આહીને આંગણે પધાર્યા, એમનું માન સન્માન જાળવ્યું, ધર્મનો પ્રચાર કરવા લાગ્યા છે. અને આ બાજુ જે નિંદા કરતા હતા ને, જે વ્યક્તિના મુખમાંથી પીરજીના હરભુજીના પ્રત્યે અપશબ્દ નીકળ્યા ને, એમને આંગણે ગાય હતી, અને એ ગાય ઘણું દૂધ કરતી હતી. એ ગાયને કંઈ પણ ન હતું, અને એ ગાય મરણ પામી. હો અશુભ સુકન વાતો થાય, દેહત જોગા મોટી ગાયે. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય જય રામા પીર. હો હરભુજી જો પરસન થાય, ગા મોટની ગા જીવત થાય. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય રામા પીર. હો ગયા રામ પે ટાળમાં પોઢી, માથે ધૂળની ચાદર ઓઢી. જય રામા પીર બોલો, જય રામા પીર, જય રામા પીર બોલો, જય રામા પીર. ઓ પીરજી ના જ્યાં
પગલા થાય, ક્યાં કોઈનું મરણ કેમ થાય. જય રામા પીર બોલો જય રામા પીર, જય રામા પીર બોલો જય રામા પીર. આવી રીતે હરભુજીની જેણે નિંદા કરી હતી એમની ગાય મરણ પામી. અને જ્યારે દુઃખ પડે એટલે કોની પાસે જાય? તો કે ભગવાનના ભગત પાસે. તો ભગત સાચા થઈ જાય, નહીતર ભગત ખોટા હોય. તો ભગવાન સાચા થઈ જાય, ભગવાનના ભગત સાચા થઈ જાય. ગાય મરણ પામી, ખબર પડી, જટ દઈ ઘરે આવ્યા એટલે એમને તરત લાટ થઈ કે આ પરિણામ મેં રામદેવજી મહારાજ અને એમના ભક્ત હરભુજીની નિંદા કરીને એનું છે આ પરિણામ. નહીતર ગાયને નખમાં રોગ ન હતો, કાંઈ ન હતું ને એમને મરણ પામે તો કે નહીં, આ બધો નિંદાનો પ્રતાપ છે. તરત જ ગાયને લઈ અને હરભુજીને સમાચાર આપ્યા કે હે હરભુજી, તમે જ મારા ભગવાન છો, તમે જ હિંદવા પીર છો, તમે જ રામા પીર છો. ત્યારે ગામના 2-5 વ્યક્તિ સાંભળી ગયા હતા ને નિંદા એ કહેવા લાગ્યા કે હે હરભુજી, હમણાં તમે જ્યારે આવવાના હતા, તમારા સામૈયા કરવાના હતા, ત્યારે એ જ વ્યક્તિ નિંદા કરતો હતો. ખૂબ તમારી નિંદા કરી છે, આ નિંદાનું પરિણામ છે. અને હવે હરભુજી સાચા થઈ ગયા. હાલો હરભુજી કાંઈ નકે પણ બીજા છોડે ને, ઈ તો મેણા બોલવાના જ છે. હરભુજી કહે કાંઈ વાંધો નહીં. જોડીમાં હાથ નાખ્યો, ભસ્મ લીધી. રામદેવજી મહારાજ હરભુજીને ભસ્મ આપતા ગયા હતા. જોડી અને ભસ્મ કે હે હરભુજી, આ જગતના લોકો તમારી પાસેથી હર ઘડી હર પલ ડગલે ને પગલે પરચા માગશે, એટલે આલ્યો આ જોડી એમાં ભસ્મ છે, એ અલખ ધણીનું નામ લઈ અને એમને ભસ્મ આપજો. એટલે હરભુજીએ જોડીમાં હાથ નાખ્યો, ભસ્મ લઈ અને ભસ્મ આપી અને જઈએ ભસ્મ ગાયને ખવડાવી. તરત ગાય ઊભી થઈ અને દોડી આવી અને હરભુજીના શરણમાં પડી ગયા કે હે હરભુજી, મને ક્ષમા કરજો, માફ કરજો. આજ પછી કોઈ દિવસ હું રામદેવજી મહારાજના કે રામદેવજી મહારાજના ભક્તોની ક્યારેય નિંદા નહીં કરું. આવી રીતે હરભુજી બધા ગામડોમાં જઈ જઈ અને રામદેવજી મહારાજનો ધર્મનો પ્રચાર કરવા લાગ્યા છે. હરભુજીએ રામદેવજી મહારાજના 365 મંદિર બંધાવ્યા. ગામડે ગામડે જઈ અને રામદેવજી મહારાજના મંદિર બંધાવ્યા છે. અને બધી પ્રજાને, બધા વ્યક્તિને રામદેવજી મહારાજને પૂજતા કરી દીધા. એટલે કથા સાંભળવા જ્યારે ઘરેથી નીકળીએ ને ત્યારે આજુબાજુના બધાને બોલાવતા હોય કે ચાલો રામદેવજી મહારાજની કથા છે, એમાં પણ અનેક ગણું પુણ્ય સમાયેલું છે. પછી આવે કે ના આવે, પણ એમને બોલાવાય, આડોશી પાડોશીને કહેવાય કે ચાલો ચાલો, આવો અવસર ફરી પાછો નહીં આવે. આ અમૂલ્ય અવસર છે, અલૌકિક દિવ્ય અવસર છે, આ અવસરનો લાભ લેવો જોઈએ. ચાલો મારી સાથે. બોલાવામાં પણ ઘણું પુણ્ય છે, પણ આપણે ત્યાં બેસી જવાય નહીં. એ આવે કે ના આવે, આપણે તો નીકળી જ જવાનું. અને આ બાજુ તો કે રામદેવજી મહારાજનો તો કે ધના ભગત, એ પણ મહાન તપસ્વી. આ ધના ભગત એ પટેલ હતા. સોરઠમાં રહી રામદેવજી મહારાજનું ભજન કરે. પૂર્ણિમાને દિવસે ગિરનારમાં ચાલીને જાય. ગુરુદત્ત ભગવાનના દર્શન કરી, રામદેવજી મહારાજના દર્શન કરી અને ઘરે આવે. ભગવાનના મહાન ભક્ત રાત દિવસ રામદેવજી મહારાજનું સ્મરણ કરે, ધૂન કીર્તન કરે. ખેતીવાડીનું કામકાજ કરતા કરતા અલખ ધણીનું સ્મરણ કર્યા કરે. હિરણું જાના દેવળ દેખીને દુઃખ જાય, જેને રામા પીરથી માં
સમરણ થાય હે દુખડા એના બળમાં દૂર થઈ જાય હૃદય જેને રામદેવનું સ્મરણ થાય રણુજાના રામથી જો માયા બંધાય દગો એનો કોઈ દિન ઓછો થાય હે રણુજાના રામથી જો માયા બંધાય દગો એનો કોઈ દિન ઓછો થાય હે રણુજાના દેવળ દખીને દુઃખ જાય જને રામા પીરથી માયા બંધાય હે રણુજાના દેવળ દખી દુઃખ જાય જને રામા પીરથી માયા બંધાય રણુજા ધામે રામ પ્રગટ પૂજાય છે 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 દુખિયાનો બેલી હિંદવા પીરથી ઓળખાય 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 છે જેના આગળ ગુગળ ચંદન ધૂપ થાય ભૂખ એની જન્મોની ભાંગી જાય જેના આંગણ ગુગળ ચંદન ધૂપ થાય ભૂખ એની જન્મોની ભાંગી જાય હે રણુજાના દેવળ દેખી દુઃખ જાય જેને રામા પીરથી માયા બંધાય રણુજાના દેવળ દેખીને દુઃખ જાય જેને રામા પીરથી માયા બંધાય હે રણુજાના દેવળ દેખી દુઃખ જાય જેને રામા પીરથી માયા બંધાય હે દુખડા એના પળમાં દૂર થઈ જાય હૃદય જેના રામદેવ સમરણ થાય હે દુખડા એના પળમાં દૂર થઈ જાય જેને રામા પીરથી માયા બંધાય હે રણુજાના રામથી જો માયા બંધાય દહકો એનો કોઈ દિન ઓછો થાય હે રણુજાના દેવળ દેખી દુઃખ જાય રામા પીના નામથી જો માયા બંધાય પશ્ચિમ ધારામ વાલે અવતાર ધર્યો છે 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 પાવન પગલે ભૂમિ ભાર ઉતાર્યો 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 લીલા પીળા હે લીલા પીળા ને જાગ ગન લહેરાય રામા તારા નામ નવખંડ માં લેવાય હે લીલા પીળા ને જાગ ગન લહેરાય રામા તારા નામ નવખંડ માં લેવાય હે રણુજાના દેવળ દેખી દુઃખ જાય જેને રામા પીરથી માયા બંધાય હે રણુજાના દેવળ દેખી દુઃખ જાય જેને રામા પીરથી માયા બંધાય દુખડા એના બળમાં દૂર થઈ જાય હૃદય જેના રામદેવ સમરણ થાય હે દુખડા એના બળમાં દૂર થઈ જાય જેને રામા પીરથી માયા બંધાય હે રણુજાના રામથી જો માયા બંધાય દહકો એનો કોઈ દિન ઓછો થાય હે રણુજાના દેવળ દેખી દુઃખ જાય જેને રામા પીરથી માયા બંધાય પરગટ પર ચાળ પીર ન પર જાય પાર છે પરગટ પર ચાળ પીર ન પર જાય પાર છે પરગટ પર ચાળ પીર ન પર જાય પાર છે પરગટ પર ચાળ પીર ન પર જાય
આવી રીતે રામદેવજી મહારાજનું ભજન કરતા કરતા ધના ભગત ગિરનારમાં જાય, રણુજાના દર્શન કરી અને ફરી પાછા આવે. રામદેવજી મહારાજ પ્રત્યે ઘણો ભાવ હતો, ઘણી શ્રદ્ધા હતી. ઘરમાં પોતે, એમના પત્ની અને એક દીકરો અને પોતાને 2 બળદ ને 1 ગાડું, બસ આટલું જ, બીજું કઈ હતું નહીં. અને થોડી ગમતી ખેતી હતી, એમાંથી જે કઈ મળે એમાંથી ગુજરાન ચલાવતા અને સુખેથી હરી ભજતા. જેને થોડું હોય ને એ વધારે ભજન કરી શકે, અને જેને જાજી માયા મિલકત હોય ને એ બહુ ભજન કરી શકે નહીં. એટલે પ્રભુને કહેજો, માપે સંતોષ રાખજો જીવનમાં. પ્રભુની પાસે બહુ માગ્યા નહીં કરતા, બહુ માયા નહીં માગવાની. માગો, પ્રભુની પાસે માગો, પણ શું? તો કે ભક્તિ. બાકી માયા તો તમારે ભાગ્યમાં જેટલી છે એ પ્રમાણે તમને મળવાની જ છે. પણ માયા ક્યારેય પ્રભુની પાસે માગશો નહીં. અને જો એકવાર માયામાં ફસાઈ ગયા તો એમાંથી નીકળવું બહુ મુશ્કેલ પડી જશે. હો, એમાંથી નીકળી શકશો નહીં, કારણ કે મનુષ્યના હૃદયમાં સંતોષ છે જ નહીં. વૃદ્ધ થઈ જાય, મૃત્યુ પામે ત્યાં સુધી એના જીવનમાં સંતોષ નથી આવતો. હજી કંઈક કરી લઉં, હજી મેળવી લઉં, મનની અંદર આવી આશાઓ જાગ્યા જ કરે છે. આશા અને તૃષ્ણા કોઈની મરતી જ નથી. એટલે પ્રભુની પાસેથી સત્સંગ, સેવા, ભક્તિ, કીર્તન આવું માગજો. માયા ક્યારે માગશો નહીં. ધના ભગત થોડું હતું પણ આનંદથી રાજીથી રહેતા, પ્રભુનું ભજન કરતા. ઝૂંપડી હોય ને આરામથી સુઈ જાય, કાંઈ ચિંતા જ નહીં. અને જેને જાજુ ધન માલ મિલકત હોય ને આરામથી સુવાય, એને ઊંઘ ન આવે, બીક હોય કેટલી. હે, કોક લઈ જાય તો, કોક લઈ જાય તો ક્યાં આપણું હતું, ઈશ્વરે દીધું છે ને ઈ વાપરશે ભાઈ. હે, આપણે ચિંતા ઓછી. માયા જે જાય ને ત્યાં જવા દેવાની, એને પકડી નહીં રાખવાની, એને છૂટી મૂકવાની. નકર જો માયાને પકડી લેવો ને તો માયા તમને પકડી લે પછી. એટલે માયાને છૂટી રાખજો, બહુ પકડીને રાખશો નહીં. ધના ભગત સારી રીતે પોતાનું જીવન વ્યવહાર હકાવે. અને એક દિવસ તો કે બહુ મોટો સંઘ રણુજાએ જતો હતો, પદયાત્રા. રામદેવજી મહારાજને આંગણે જઈ રહ્યો હતો અને ધોળા ગામને આંગણે આવી અને સંઘે પડાવ નાખ્યો. કારણ કે સાંજ પડી ગઈ હતી, એટલે સંઘને ક્યાંક રોકાવું પડે. તો સાંજના સમયે ધોળા ગામ પૂગ્યો, ત્યાં પડાવ નાખ્યો. ને ત્યાં આ ધના ભગતને ખબર પડી કે રણુજાની યાત્રાએ સંઘ જઈ રહ્યો છે, મારા રામદેવજી મહારાજના દર્શને જઈ રહ્યો છે, તો એમના માટે મારે કંઈક કરવું છે. કારણ કે સંઘ પાસે ચાલીને જતો હોય એટલે કાંઈ હોય નહીં. એ તો અત્યારે આપણે બધા ગમે ત્યાં ચાલીને જઈએ તો બધી સગવડ બધું સાથે લઈને જઈએ છીએ, ત્યારે કઈ લઈને જતા નહીં. લઈને જતા તો પ્રભુનું નામ. બાકી આગળ જે રામોધણી કરે તેને કંઈક ને કંઈક ગોઠવી રાખ્યું જ હોય. એટલે ધના ભગતને એમ થઈ ગયું કે આ સંઘને મારે જમાડવો છે. ઘરે જઈ એમના પત્નીને વાત કરી કે રામદેવજી મહારાજની યાત્રાએ સંઘ જાય છે તો આપણે એમને જમાડીએ. ત્યારે એમના પત્ની કહે છે કે હે ભગત, આપણા ઘરમાં તો અન્નનો દાણો નથી, અને હમણાં વાવણી થવાની છે, તો વાવણી માટે આપણે થોડાક ઘઉં સાચવીને રાખ્યા છે વાવવા માટે. બીજું તો આપણા ઘરમાં કાંઈ છે નહીં. તો ભગત તો મોટા દિલના માણસ, ઉદાર દિલ. ભગત કહે કે એ જે આપણે વાવણી વાવવા માટે જે અન્ન રાખ્યું છે ને, એ અન્ન દળી અને એના રોટલા બનાવી અને સંઘને ખવડાવી દઈએ.
પછી આગળ જે મારો અલખ ધણીએ દારૂ હશે ને એમ થશે. અને જેટલું અન્ન હતું ને ઘરમાં એ બધી એની રસોઈ બનાવી અને રામદેવજી મહારાજને યાત્રાએ જતા સંઘને જમાડી દીધું. અને હવે ઘરમાં કાંઈ રહ્યું નહીં. બધાને ખૂબ જમાડ્યું અને સવારતા સંઘ ત્યાંથી રણુજાની યાત્રીએ જવા માટે નીકળે છે. ત્યાં ધના ભગતને એમ થયું કે મારે પણ સંઘ ભેગું જવું છે. પણ ભગત હમણાં વાવણી થવાની છે, અષાઢ મહિનો નજીક આવે છે. પણ ભગતને આ કઈ પરવા છે નહીં. ધના ભગત કહે છે કે મારે રણુજાની યાત્રાએ સંઘની સાથે જવું છે. એ પણ સંઘની સાથે જોડાઈ ગયા અને ઈ યાત્રા કરવા જાય છે. અને પાછળથી તો કે અષાઢ માસ આવ્યો, ઘનઘોર વાદળા થયા છે, ખૂબ વરસાદ વરસ્યો, વાવણી થઈ ગઈ. આખું ગામ લોકો બધા વાવણી વાવી આવ્યા. અને અહીંયા ધના ભગતના પત્ની ચિંતા કરે છે કે ભગત ક્યારે આવશે, ખેતરમાં ઢેફા છે અને શું વાવીશું, અન્ન પણ નથી, ધન પણ નથી. અને ધના ભગત યાત્રાએ ગયા તો પાછું આવતા 1.5 મહિનો વીતી ગયો. ગયો વાવણી સમયને, ગયો અષાઢો માસ, શ્રાવણમાં આવે ધનો, ઘઉં બીજ નહીં પાય, સોમાચું અડધું ગયું, રહ્યું બાજરીયું અન્ન, ઘઉં વપરાયા સંઘમાં, મૂંઝાયે છે મન. શ્રાવણ મહિનો પણ પૂર્ણ થઈ ગયો. અને ત્યાર પછી ધના ભગત, આજે પટેલ ધના ભગત હતા, એ ત્યાર પછી ઘરે આવે છે. અને ઘરે આવી એમના પત્ની કહે છે કે હે ભગત, વાવણી થઈ ગઈ ના 2 મહિના વીતી ગયા, હવે આપણે શું વાવીશું, આખું વર્ષ શું ખાઈશું. ધના ભગત મૂંઝવણમાં છે, હવે શું કરવું. ત્યાં એમના ગુરુજી તો કે રામેતર આવ્યા. જુનાગઢમાંથી રામેતર ગુરુ આવ્યા. ગુરુએ કહ્યું કે હે ભગત, આટલી બધી ચિંતામાં કેમ છો, દુખી કેમ છો. હે ગુરુ મહારાજ, વાવણીનો સમય વ્યતીત થઈ ગયો, ઘરમાં અન્નનો દાણો નથી, અને થોડી ઘણી જમી હતી એમાં કંઈક વાવી અને અમે અમારું ગુજરાન ચલાવતા હતા. હવે આખું વર્ષ શું કરવું, એની ચિંતામાં છું. અરે ભગત, એમાં કઈ મૂંઝાવાનું હોય, વાવણી થઈ ગઈ, એના ભલે ને 2 મહિના વીતી ગયા. હે ભગત, હું જેમ કહું ને એમ તમે કરો. હે ગુરુજી, હવે તો આનો બીજો કોઈ ઉપાય છે જ નહીં, હવે શું કરવું. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે હે ધના ભગત, રામદેવજી મહારાજ જ્યારે નાના હતા ને, જ્યારે બાળક સ્વરૂપ હતું ને, ત્યારે ગેડી દડે રમતા. અને જ્યારે ગેડી દડે રમતા ને, ત્યારે એની પગ નીચેની જે ધૂળ હતી ને, એની પગ નીચે જે વેકરો આવતો ને, એ મેં લઈ લીધો છે પ્રસાદી રૂપે. અને ઈ વેકરો પ્રસાદી રૂપે હજુ પણ મારી પાસે છે. એટલે આલે આ વેકરો તું લઈ જા અને તારી ગાડામાં મૂકી એની કોથળી ભરી અને તું ખેતર જઈ અને વાવણીમાં એ ઓરજે. ગુરુ મહારાજ વેકરો તો કે હા, અલખ ધણી રામા ધણી નું નામ લઈ અને તું વાવવા લાગજે. અને ઘરે આવી વેલડું જોડ્યું, એમના પત્નીને કહ્યું કે ચાલો મગનો સાથિયો કરો, સોપારી 1.25 રૂપિયો મૂકો, બળદને કુમકુમ તિલક કરો, મારે વાવણી વાવવા જવું છે અત્યારે. તો કે હા, ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવું એ શિષ્યનો સર્વશ્રેષ્ઠ કે પરમ ધર્મ છે. પણ અન્ન ધન કાંઈ નથી, શું વાવશો. તો કે ગુરુ મહારાજે મને ધૂળ તો કે વેકરા આપ્યો છે અને એ વાવવાનું કહ્યું છે. અને ગાડામાં વેકરો ભરી અને આ ધના ભગત ચાલતા થાય છે. અને જ્યાં બળદ ગાડું લઈ અને નીકળે છે, ત્યાં ગામના લોકો પાદરમાં બેઠા હોય ને પંચાયત કરવા,
હે કોણ ક્યાં જાય છે ને કોણ ક્યાં નથી જાતું ને હે આવું બધું નિહાળતા હોય. સમાચાર મેળવી આખા દિવસના ગામમાં શું થઈ રહ્યું છે, શું થવાનું છે, આ બધું પાદરમાં બેઠો ને બધી ખબર હોય. એટલે વેલડું લઈ નીકળ્યા ધના ભગત. એટલે પાદરમાં બેઠેલા માણસો બધા હસવા લાગ્યા, વાતો કરવા લાગ્યા કે આ ભગત ને ખસી તો નથી ગયું ને? હે આ ભગત અત્યારે ગાડામાં ઓવણી લઈ અને જાય છે, અત્યારે વાવવા માટે જાય છે. વાવણી થઈ ગઈ, એના 2 મહિના વીતી ગયા છે અને હવે વાવવા જાય છે. ખરેખર ધૂનમાં બધા ગાતા હોય ને કે રામના બાણ વાયગા, હરિના બાણ વાયગા. હે આ ભગત ને એવું જ કંઈક થયું છે. આ ભગતના હૈયે રામના બાણ વાયગા લાગે છે. એટલે અત્યારે વાવવા માટે જાય છે. તો એક ભાઈ પાદરમાંથી ઊભા થઈને જોવા ગયા કે લાઈ એને ગાડામાં શું કોથળીમાં ભર્યું છે. અને જ્યાં જઈને જોઈએ છે તો કોથળીમાં તો વેકરો છે. એટલે હવે વધારે વાતો કરવા લાગ્યા કે ખરેખર આ ભગતને ખસી ગયું છે. એક તો ખેતરમાં ધૂળના ઢેફા છે ને એમાં આ વેકરો લઈ ખેતરમાં નાખવા જાય છે. હે વેકરો કઈ ઉગે? પણ આ ભગત કોઈની વાતમાં ધ્યાન આપતા નથી, કોઈની સામું ભગત જોતા નથી. અલખ ધણીનો આરાધ કરી રામદેવજી મહારાજનું સ્મરણ કરી અને બળદ ગાડું હાંકી જાય છે. અને ખેતર જઈ અને ગુરુદેવે આપેલો જે વેકરો હતો એ લઈ મુઠ્ઠી ભરી ભરી ઓળીમાં નાખી અને સાહ પછી સાહ વાવવા લાગ્યા છે. આખું ખેતર વાવી દીધું. આખું ખેતર વવાઈ ગયું અને થોડોક સમય વ્યતીત થયો ને ત્યાં તો સરસ મજાના ઘઉં ઉગી અને મોટા થવા લાગ્યા. ઓલા બધાએ અષાઢ મહિનામાં વાવણી થઈ ત્યારે વાવ્યા હતા, એના કરતા પણ આ ભગતના ઘઉં મોટા થવા લાગ્યા. દવા ખાતર કાંઈ પણ ન નાખ્યું છતાં પણ એવા સરસ મજાનો પાક આવ્યો. એટલા ઘઉં ઉતર્યા કે થોડા દિવસોમાં જે ધના ભગત જે હતા ને એ ઘઉંના ગાડા ભરી ભરી અને ઘરે આવવા લાગ્યા. ઓલા ગામ લોકો આશ્ચર્યમાં આવી ગયા, ચકિત થઈ ગયા. જોઈ રહ્યા બધા કે આણે હજી હમણાં વાવ્યું હતું અને આટલા બધા અનાજના ગાડા ભરી ભરીને ક્યાં નહીં આવે છે? બધા એના ખેતરમાં જોવા માટે ગયા. એટલે મેં પહેલે દિવસેથી જ કથામાં કહ્યું હતું કે જો કદાચ તમે રામદેવજી મહારાજની કથા સાંભળવા માટે 7 દિવસ દુકાન કે ધંધો બંધ કરશો ને તો મારો આ અલખનો ધણી તમારું ઋણ નહીં રાખે. જો આ ધના ભગતનું રાખ્યું તમે જુઓ. હે એમની યાત્રા એ પગપાળા નીકળી ગયા હતા, ઘરમાં કાંઈ ન હતું છતાં પણ મારા વાલાએ એનું ઋણ રાખ્યું નહીં. એને બમણું કરી 4 ગણું કરી અને આપી દીધું. તમે પ્રભુના માર્ગે ચાલી તો જુઓ, એનું તમે કાંઈક તો કરી જુઓ. રામદેવજી મહારાજ કૃષ્ણ ઠાકોર એ તમારે માટે ગમે તે કરવા માટે તૈયાર છે. કોલવા ભગતને માટે કેમ દેવળ ફેરવ્યું હતું? હે એમી ભક્તને માટે તો કે દ્વારિકાથી ડાકોર આવવા પણ તૈયાર છે. આ ડાકોરમાં જે અત્યારે ભગવાન શ્રી કૃષ્ણની જે મૂર્તિ છે ને એ પેલા દ્વારિકા હતી અને ભક્તને આધીન થઈ અને દ્વારિકાથી ડાકોર આવ્યા છે. તો કે એને કોણ લઈ આવ્યું? તો કે બોડાણા ભગત. એ ભગત પણ પટેલ હતા. બોડાણા ભગત મહાન ભક્ત હતા. એમના પત્નીનું નામ તો કે ગંગાબાઈ. આ જતી અને સતી બંને એક સમાન, બંનેનું મન ધ્યાન બધું પ્રભુમાં. એટલી પ્રભુની સેવા ભક્તિ કરે. રોજ સવારે વેલા ઉઠી હરિકીર્તનમાં બેસી જાય. અને અહીંયા પણ એવું જ બન્યું. સંઘ દ્વારકા જતો હતો. રાજાનો સંઘ ચાલીને પગપાળા દ્વારકા જતો હતો. એટલે આ બોડાણા ભગતને એમ થયું કે હે દેવી, આપણે પણ આ સંઘની સાથે દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈએ. આપણે દ્વારકાધીશનું પૂજન તો અહીંયા રોજ કરીએ છીએ, પણ આજે દ્વારિકા પગપાળા જઈ અને ત્રિભુવનના નાથના દર્શન કરીએ. મનની અંદર આવી આશા જાગી. એટલે સંઘની સાથે બોડાણા ભગત અને એમના પત્ની ગંગામાં
આ બંને પણ એમની સાથે યાત્રા કરવા માટે જાય છે. અને ત્યારે યાત્રા કેવી હતી તો કે જ્યારથી નીકળે કે પોગે ત્યાં સુધી હરિભજન હરિકીર્તન શરૂ રહેતું. રસ્તામાં તો કે ભગવાનનું ધૂન ગાતા ગાતા છેક દ્વારિકા ભોગતા, કોઈ વાતો કરતા નહીં. કૃષ્ણ ભગવાનની ધૂન ગાતા ગાતા આખો સંઘ ચાલ્યો જાય છે. દ્વારિકા નગરી નજીક આવી ડાકોર થી દ્વારકા પોગવામાં તો કે 1 મહિનો વ્યતીત થઈ જાય ચાલીને જવામાં. 1 મહિનો વ્યતીત થઈ ગયો અને દ્વારિકા નગરી આવી અને બધા રાજા અને રાજા ભેગો જેવડો સંઘ હતો બધા દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે ગયા. બધાએ દર્શન કર્યા અને જ્યાં બોરડાના ભગત અને ગંગાબાઈ દ્વારકાધીશની મૂર્તિની સામે આવ્યા અને દ્વારકાધીશની મૂર્તિ સામે આવી 2 હાથ જોડી અને દ્વારકાધીશના દર્શન કર્યા હતા તો દ્વારિકાનો નાથે મૂર્તિમાં આવી અને ખડખડાટ હસવા લાગ્યો. અને આ ભગવાન હસે છે ને માત્ર બોરડાના ભગત અને એમના પત્ની ગંગાબાઈ 2 જ જોઈ રહ્યા છે, બાકી કોઈને દેખાતું નથી. હજારો ને લાખોની સંખ્યામાં ભક્તો છે પણ કોઈને આ દર્શન થતા નથી. બધાને માત્ર દ્વારકાધીશની મૂર્તિ એક જ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. આ ભગતને અને એમના પત્નીને બેને જ દ્વારકાધીશ દેખાય છે. દ્વારકાધીશ ખડખડાટ હસે છે એટલે બોરડાના ભગત અને ગંગાબાઈ 2 હસવા લાગ્યા. પ્રભુજી આટલા બધા આનંદમાં, આટલા બધા હરખમાં મારો ભક્ત જો સાચો મારે આંગણે આવે અને મને હરખ ન હોય? આવી એકાબીજા વાતો કરે છે એટલે ઓલા રાજા અને જે બીજા માણસો હતા ને એ બધા હાસ્ય કરવા લાગ્યા કે આ ભગત આ ભગવાનની મૂર્તિ સામું જોઈ કેમ હસે છે. એટલે બોરડાના ભગત કહે કે જુઓ તો ખરા, સામે દ્વારિકાનો નાથ પોતે ઊભો છે તો કે આ ભગત તો ગાંડા થઈ ગયા છે, સામે તો ખાલી મૂર્તિ જ છે પણ એને કોઈને દેખાતા નથી, ખાલી મૂર્તિ દેખાય છે. એટલે ઓલા બધા લોકો કહેવા લાગ્યા કે ભગતને એને મંદિરથી આઘા કરો, દૂર કરો, એ મૂર્તિના દર્શન કરી ગાંડા થયા છે. એટલે એમને બંનેને ખસેડવામાં આવ્યા. જેવી મારી દ્વારકાધીશની ઈચ્છા, દ્વારકાધીશ ફરી પાછા મૂર્તિમાં સમાઈ ગયા અને પતિ પત્નીએ બંને નિયમ લીધું કે વર્ષમાં 1 વખત દ્વારકાધીશના મંદિરે ચાલીને પગપાળા જવું. વર્ષો વર્ષ ચાલીને પગપાળા ડાકોર થી દ્વારિકા જાય, 1 મહિનો વ્યતીત થઈ જાય. આમ કરતા કરતા 70 વર્ષની ઉંમર થઈ. હવે વૃદ્ધ થવા આવ્યા છે, એટલું બધું જલાતું નથી એટલે પોગવામાં ઘણો સમય વ્યતીત થઈ જાય છે. પોતે બંને વાતો કરતા જાય છે કે પેલા આપણે 15 દિવસમાં પોગી જતા, ત્યાર પછી મહિનો, હવે તો કેટલા દિવસો વ્યતીત થઈ જાય છે. માંડ માંડ દ્વારકાધીશનું મંદિર આવે છે ને આ બાજુ દ્વારકાધીશ પરીક્ષા કરવા માટે આવે છે. દ્વારકાધીશ કહે છે કે હે બોરડાના ભગત, અહીંયા નજીકમાં જ સાધુ મહાત્માનું મંદિર છે ને, ત્યાં દ્વારકા જેવી મૂર્તિ છે ને એવી જ મૂર્તિ એમના ત્યાં છે, ત્યાં દર્શન કરી લ્યો ને એટલે આવી જાય, એટલે તમારી માનતા પોગી જાય. એટલે બોરડાના ભગત કહે છે કે નહીં, અમારે તો દ્વારિકા જ જવું છે. ત્યારે બહુ કહે છે તો કે કાંઈ વાંધો નહીં, ચાલો અમે ત્યાં દર્શન કરી લઈએ. એટલે એ સાધુને આંગણે જઈ જે દ્વારકાધીશની મૂર્તિ હતી ત્યાં પતિ પત્ની બંને દર્શન કરે છે અને દર્શન કરી સાધુ મહાત્માને કહે છે કે હવે અમારે દ્વારકા જવું પડશે. તો કે કેમ, તમારી માનતા પૂગી ગઈ? તો કે નહીં, અમે દ્વારિકા વર્ષો વર્ષ ચાલીને જઈએ છીએ ને, અમે જ્યાં 2 હાથ જોડીને ઊભા રહીએ ને ત્યાં તો દ્વારિકાનો નાથ મૂર્તિમાં આવી અને બિરાજમાન થઈ જાય છે, અને અહીંયા અમે ક્યારના દર્શન કરીએ છીએ, અહીંયા અમને મૂર્તિમાં દર્શન થયા નહીં. એટલે દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે અને હવે 80 વર્ષની ઉંમર થઈ. ભગવાનને દયા આવી કે હે બોરડાના ભગત, હવે તો તમે સાવ વૃદ્ધ થઈ ગયા છો. ભગવાન 2 બળદ અને ગાડું લઈને આવ્યા
ગોવાળનું સરસ મજાનું સ્વરૂપ ધારણ કરી અને આવ્યા છીએ કે હે ભગત તમે આ ગાડામાં બેસી જાઓ. ત્યારે ભગત કહે છે કે નહીં, અમે ચાલીને પગપાળા જ જઈશું. ભલે ગમે તેટલા દિવસો લાગે પણ અમે ચાલીને જ દ્વારકાધીશના દર્શન કરશું. અમે અમારો નિયમ તોડશું નહીં. ત્યારે ભગવાન ગાડું લઈને પાછા જતા રહે છે અને પતિ પત્ની વાતો કરે છે કે હવે સાવ ધકાઈ ગયું, હવે દ્વારકાધીશના મંદિરે પગપાળા આપણાથી પોગાશે નહીં. માંડ માંડ કરીને દ્વારકાધીશના મંદિરે પૂગે છે અને ત્યાં જઈ ગંગામાં તુલસીનો ક્યારો લેતા અને ત્યાં જઈ તુલસીની માળા બનાવી અને દ્વારકાધીશને પોતે પહેરાવતા અને દ્વારકાધીશ પોતે આવી અને એની માળાનો સ્વીકાર કરતા. માંડ માંડ દ્વારિકા પોગ્યા. આ બાજુ ભાઈઓના ઉતારામાં બોડાણા ભગત સુધા છે, બેનાના ઉતારામાં ગંગાબાઈ સુધા છે અને બોડાણા ભગત રાત્રે સુતા છે. એટલે એમને સ્વપ્નમાં ભગવાન આવ્યા. પડદે વાતો કરવા માટે દ્વારિકાનો નાથ આવ્યો કે હે ભગત કેમ મૂંઝાવ છો? તો કે હે દ્વારકાધીશ, હવે મારી ઉંમર સાવ વૃદ્ધ થઈ ગઈ છે, હવે મારાથી તમારા દર્શન કરવા માટે નહીં અવાય, એનું મને દુઃખ છે. હવે હું દ્વારિકા નહીં પોગી શકું. પણ હે પ્રભુ, જો તમે બોડાણા આવો તો તમે ડાકોર આવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોડાણા ભગતની સાથે બંધાય છે કે હે ભગત, તમારાથી અહીંયા દ્વારકા હવે પોગાય એમ નથી, તો હું ડાકોર આવીશ. પણ અત્યારે તમે ડાકોર જાઓ અને ડાકોર જઈ વેલડું તો કે ગાડું લઈ આવો અને પછી તમારા ગાડામાં બેસી અને હું ડાકોર આવું. અને આ બાજુ બોડાણા ભગત ડાકોરમાં આવે છે. પોતાને તો કઈ છે નહીં, એટલે બધાને કહ્યું કે તમારું ગાડું મને આપો ને, મારે દ્વારિકા જવું છે. તો કોઈ આપતું નથી. નિરાશ થઈ ગયા કે પ્રભુએ તો મને ગાડું લઈ આવવાનું કીધું છે અને કોઈ આપતું નથી, તો હવે શું કરવું? તો નિરાશ થઈને બેઠા હતા. ત્યાં એક ખેડૂત ભાઈ આવ્યા કે કેમ ભગત નિરાશ થયા છો? ત્યારે ભગત કહે છે કે મારે દ્વારિકા ગાડું લઈ જવું છે પણ કોઈ દેતું નથી. અરે ભગત મૂંઝાવશો છું, મારે ગાડું છે પણ તૂટેલું છે અને બળદ સાવ ઘરડા છે. બોડાણા ભગત કે કાંઈ વાંધો નહીં, ભલે જેવું હોય તેવું મને આપો, પણ બળદ ગાડું છે ને? તો કે હા. વૃદ્ધ બળદ, તૂટેલું ગાડું, હરિ કીર્તન કરતા કરતા બોડાણા ભગત દ્વારિકાના પંથે જાય છે. કેટલા દિવસો વ્યતીત થઈ ગયા ત્યારે દ્વારિકાનું મંદિર આવે છે. બળદ સાવ ઘરડા હતા એટલે થોડીવાર માટે પોરો ખાવા માટે બોડાણા ભગત બેસે છે. ત્યાં ભગવાન દ્વારિકાનો નાથ સપનામાં આવ્યા કે હે ભગત જાગો અને ઝડપથી સૂર્યાસ્ત ન થાય ત્યાં દ્વારિકાના મંદિરમાંથી મારી મૂર્તિ લઈ અને તમે ત્યાંથી નીકળી જાઓ, નહીતર સવારના 4 વાગ્યામાં ગુગળી ભગતો આવી જશે, પછી તમને લેવા દેશે નહીં. એટલે બોડાણા ભગત જાગી અને હડપ ભેર ગાડું બળદ લઈ અને દ્વારિકામાં પોગ્યા અને ત્યાં સામ અંધારું થઈ ગઈ હતું, મધરાત થવા આવી હતી. અને બોડાણા ભગતને ભગવાને કહ્યું કે હે ભગત, તમે મંદિરમાં જઈ ગુગળી બ્રાહ્મણો બધા પોતપોતાના ઘરે પૂજા પાઠ આરતી કરી ચાલ્યા ગયા છે અને ઝડપ ભેર મંદિરમાં જઈ મારી મૂર્તિ લઈ અને ગાડામાં બેસાડી દો. મારી મૂર્તિ વજનવાળી છે બહુ, પણ હે ભગત જો તમે મૂર્તિને સ્પર્શ કરશો ને એટલે મૂર્તિ એકદમ હળવી ફૂલ જેવી બની જશે, નહીતર બાકી મારી મૂર્તિને અડવાની કોઈની હિંમત છે નહીં. મારી મૂર્તિમાં હજારો મણનો વજન છે, કોઈ એને અડી શકે તેમ નથી. પણ હે ભગત તમે એને સ્પર્શ કરશો ને તો હળવી ફૂલ જેવી બની જશે. અને હડપ ભેર
બોડાણા ભગત દ્વારિકાના મંદિરમાં જાય છે અને જઈ અને ભગવાનની મૂર્તિ જાણે એક પૂતળું હોય ને તેડી લે એવી રીતે ભગવાનની મૂર્તિને તેડી લે છે અને મૂર્તિને લઈ અને ઝડપથી ગાડામાં ભગવાનને બેસાડે છે. એટલે ભગવાને કહ્યું, ત્યારે ભગવાન દ્વારિકાનો નાથ તો કે ગોવાળનું સ્વરૂપ લઈ અને ત્યાં પધાર્યા હતા કે હે ભગત, તમે કેટલા ટાઈમથી આ ગાડું હાકીને આવ્યા એટલે સાવ થાકી ગયા છો, થાક લાગ્યો છે તો તમે ગાડામાં મારી મૂર્તિ પકડી અને બેસો ને હું ગાડું હુકાવું છું. અને જેવા બોડાણા ભગત ગાડામાં બેઠા એટલે તરત એમને ઊંઘ આવી ગઈ, ઊંઘી ગયા છે. અને આ બાજુ જ્યાં સૂર્યાસ્ત થયો, જ્યાં દી ઉગ્યો, ત્યાં તો ગાડું ક્યાં તો કે ડાકોરના પાદરમાં. ભગવાન દ્વારિકાધીશે બોડાળા ભગતને જગાડ્યા કે હે ભગત જાગો, આપણે ડાકોર પોગી ગયા, પણ કેવી રીતે? ડાકોર પોગવામાં કેટલો સમય વ્યતીત થઈ જાય અને આ એક જ રાતમાં ડાકોર આવી ગયું. તો કે હા, ભગતને જગાડ્યા અને ત્યારે કૃષ્ણ ભગવાને લીમડાના વૃક્ષ નીચે એ બળદ વેલડું ઊભું રાખ્યું હતું અને ગાડામાં ઊભા રહી અને ભગવાને લીમડાની ડાળ કાપી અને એમનું દાંતણ કર્યું અને પછી એ દાંતણ તો કે બોડાણા ભગતને આપ્યું. અને જ્યાં બોડાણા ભગતને સોંપી અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા અને આ બાજુ દ્વારકામાં તો કે સવાર થયું. ગુગળી બ્રાહ્મણો સવારમાં વેલા ઉઠી 4 વાગ્યામાં મંદિરમાં, જ્યાં મંદિરના દરવાજા ખોલ્યા ત્યાં મંદિરની અંદર ભગવાન નથી. ભગવાનની મૂર્તિની ચોરી થઈ ગઈ. આખી દ્વારિકામાં વાત પવન વેગે પ્રસરી ગઈ કે ભગવાનની મૂર્તિ કોક ચોરી ગઈ. અને બધાની દ્રષ્ટિ કોને ઉપર ગઈ તો કે બોડાણા ભગતની ઉપર કે એ ભગત જ્યારે અહીંયા આવતા ને ત્યારે ભગવાનની મૂર્તિ સામે ઉભા રહી અને કેટલી ઘડી વાતો કરતા, દાંત કાઢતા, આવું બધું કરતા, એટલે ભગત જ મૂર્તિ ચોરી ગયા છે. અને ગુગળી બ્રાહ્મણોએ તરત જઈને કોને કહ્યું તો કે રાજાને વાત કરી કે દ્વારકાધીશની મૂર્તિની ચોરી થઈ છે, કોઈની નહીં ને ભગવાનની. એટલે રાજાએ સિપાહીઓને કહ્યું. ગુગળી બ્રાહ્મણો, રાજાના સિપાહીઓ તરત ઘોડે સવાર થઈ અને નીકળ્યા છે ને ક્યાં આવે છે તો કે ડાકોર. અને આ બાજુ દ્વારકાધીશ, જ્યાં બોડાણા ભગત દ્વારકાધીશની મૂર્તિ એમના ઘરે લઈ સ્થાપન કર્યું હતું, મૂર્તિમાંથી અવાજ આવ્યો કે હે બોડાણા ભગત, દ્વારકામાં વાત ખબર પડી ગઈ છે કે દ્વારકાધીશની મૂર્તિની ચોરી થઈ અને રાજા, સિપાહીઓ, ગુગળી બ્રાહ્મણો બધા ડાકોર આવી રહ્યા છે, પણ મારી મૂર્તિ તમે સંતાડી દો. બોડાણા ભગતને ભગવાને શું કીધું કે મારી મૂર્તિ તમે ગોમતીજીમાં સંતાડી દો. એટલે બોડાણા ભગતે ભગવાનની મૂર્તિ હતી એ ગોમતીજીમાં સંતાડી દીધા. અને હવે તો કે તમારું આયુષ્ય પણ પૂર્ણ થઈ જવાનું છે. ભગત સાવ વૃદ્ધ થઈ ગયા હતા, તમારું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે. અને દ્વારિકાથી ઘોડે સવારને આવતા ઘણા દિવસો વ્યતીત થઈ ગયા. હવે ડાકોર પોગે છે. આ બાજુ બોડાણા ભગતને એમ થઈ ગયું કે દ્વારિકાના રાજા ડાકોરમાં આવે છે, તેમનું માન સન્માન જાળવવું જોઈએ. એટલે એમનું સન્માન કરવા માટે સામે જાય છે બોડાણા ભગત. ત્યારે રાજા કહે છે કે હે બોડાણા ભગત, દ્વારકાધીશની મૂર્તિની તમે ચોરી કરી છે?
તો કે ભગવાનની મૂર્તિની કોઈ ચોરી કરી શકે કોઈ દિવસ? મેં ચોરી કરી નથી, કારણ કે ચોરી તો નહોતી જ કરી. આ તો દ્વારકાધીશે એમને કહ્યું હતું કે મને તમે ડાકોરમાં લઈ જાઓ. બાકી બોડાણા ભગતે ચોરી કરી નથી, મેં ચોરી કરી નથી. તો કે તમે જૂઠું બોલો છો, ખોટું બોલો છો. એટલે એક સૈનિક ક્રોધ વાળો હતો, એને પોતાના હાથમાં જે ભાલું હતું ને એ ભાલું બોડાણા ભગતના પેટમાં માર્યું. એટલે બોડાણા ભગતનું ત્યાં મૃત્યુ થયું. અને આ બાજુ ડાકોરમાં ખબર પડી કે બોડાણા ભગતને માર્યા છે. એટલે ડાકોર લોકો બધા લાકડી લઈ લઈ અને આવ્યા. ત્યારે રાજા કહે છે કે હે ડાકોર વાસીઓ, દ્વારકાધીશની મૂર્તિ અહીંયા ડાકોરમાં છે કે? તો કે નહીં. ત્યાર પછી ગંગાબાઈ આવે છે. ગંગામાને પૂછવામાં આવ્યું, જો સાચું બોલો, નહીતર એકાબીજા લડી ઝઘડી અને મરી જશે. એટલે ગંગામાને એમ થયું કે જો એકાબીજા લડી ઝઘડી મરશે એના કરતા તો સાચું કહેવામાં ભલું છે. ગંગામાએ કહ્યું કે હે રાજા, હે ગુગળી બ્રાહ્મણો, દ્વારકાધીશની મૂર્તિ ગોમતીજીમાં છે, જો હિંમત હોય તો લઈ જાઓ. રાજાએ સૈનિકોને હુકમ કર્યો, આદેશ કર્યો કે દ્વારકાધીશની મૂર્તિ ગોમતીજીમાંથી લઈ આવો. અને જ્યાં સૈનિકો દ્વારકાધીશની મૂર્તિ ગોતવા માટે ગોમતીજીમાં જાય છે, મૂર્તિ તો જડી ગઈ, પણ બે હાથેથી ફરતા સૈનિકો ઊભા છે, બધા મૂર્તિને ઉપાડે છે, પણ કોઈનાથી મૂર્તિ હલતી પણ નથી. અને હાથ સૈનિકોના લોહી લુહાણ. મૂર્તિ તો પથ્થરની છે તો હાથ કેમ લોહી લુહાણ? તો કે ઓલા બોડાણા ભગતને જે ભાલું માર્યું ને એ ઘા ભગવાન દ્વારકાધીશે ઝીલી લીધો હતો. કોઈનાથી મૂર્તિ હલતી પણ નથી. હે રાજા, આ મૂર્તિ હલતી નથી. રાજા કહે છે કે જેટલું બળ હોય એટલું વાપરો. બધા જોરશોરથી મૂર્તિને ઉપાડે છે, પણ કોઈનાથી મૂર્તિ ત્યાંથી હલી પણ નહીં. ત્યારે રાજા અને ગુગળી બ્રાહ્મણો ગંગાબાઈને કહેવા લાગ્યા કે હે ગંગામાં, જો આ મૂર્તિ દ્વારિકા ન આવે ને તો એની ભારોભાર તમારે સોનું દેવું પડશે. ગંગાબાઈ મૂંઝાણા, મારી પાસે તો કાંઈ નથી, શું દઉં? કા મૂર્તિ ને કા સોનું, બેમાંથી એક વસ્તુ મને દેવી પડશે. ગંગામાં મૂંઝાણા કે મારી પાસે તો એક સોનાની વાળી છે, બીજું કાંઈ છે નહીં. અમારી ઉપર ખોટી આળ નાખવામાં આવી છે. ત્યારે ગુરુ મહારાજને બોલાવવામાં આવ્યા. ગુરુદેવ આવ્યા. હે રાજન, તમે ગંગાબાઈ ઉપર ખોટો આરોપ શા માટે નાખો છો? તો કે ખોટું નથી, સત્ય ઘટના જ છે. દ્વારિકાધીશના મંદિરમાંથી મૂર્તિની ચોરી કરીને લઈ આવ્યા છે. તો કે એમ આગળ તો કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું જે પ્રશ્ન કરું એનો જવાબ આપવાનો. તો કે ભલે. તો કે 14 ને દી મૂર્તિ મંદિરમાં હતી? તો કે હા. ગુગળી બ્રાહ્મણોને કહ્યું કે 14 ના દિવસે દ્વારકાધીશ મંદિરમાં હતા? તો કે હા. અને આ બાજુ ડાકોર વાસીઓને પૂછ્યું કે દ્વારકાધીશની મૂર્તિ ડાકોરમાં ક્યારે આવી? તો કે પૂર્ણિમાના દિવસે. પૂર્ણિમાના દિવસે સવારમાં દ્વારકાધીશ ડાકોરમાં પધાર્યા. એટલે ગુરુદેવે કહ્યું કે સાંભળો, ડાકોરથી દ્વારકાનો રસ્તો કેટલો? તો કે અતિ ઘોડે સવાર બહુ ઘોડા હાકે તો 8 થી 10 દિવસ તો લાગે છે. તો તમે એમ કહો છો કે ભગત ચોરી કર્યા તો કેવી રીતે વાત માનવી? એક રાતમાં કોઈ ચોરી કરીને કોઈ ડાકોર પોગે? તો આ વાત ખોટી છે. દ્વારકાધીશ પોતે ડાકોરમાં આવ્યા છે. ગુગળી બ્રાહ્મણો કહેવા લાગ્યા જે હોય તે, અમારે એ કઈ વાત કરવી નથી, અમારે દ્વારકાધીશની મૂર્તિ જોઈએ. પછી ગંગાબાઈને દ્વારકાધીશે સ્વપ્ને આવીને કહ્યું કે હે ગંગાબાઈ, તમારા નાકની વાળી છે ને એ ત્રાજવામાં, એક ત્રાજવામાં મારી મૂર્તિ અને એક પલડામાં તો કે તમારી વાળી અને એક તુલસી દલ મૂકજો. અને બધાની વચ્ચે
ગંગામાએ પોતાના નાકની વાળી અને તુલસીદલ અને એક પલડામાં દ્વારકાધીશની મૂર્તિ અને બે એક સમાન થયા. ગુગળી બ્રાહ્મણો ગભરાવા લાગ્યા. ગંગાબાઈને પગમાં પડી ગયા, હે ગંગાબાઈ, જે કરો તે, અમારી રોજી રોટીનું શું? કારણ કે દ્વારકાધીશ જો મંદિરમાં મૂર્તિ હોય તો બધા દર્શન કરવા માટે આવે અને કંઈક ધરે, પણ જો મૂર્તિ જ મંદિરમાં ન હોય તો કોઈ આવવાના છે? હે, કોઈ મંદિરે જાય નહીં. એટલે જે દ્વારકાધીશની પેલી મૂર્તિ હતી ને ડાકોર આવીને એ ડાકોરમાં જ સ્થાપિત કરવામાં આવી. અને ગંગાબાઈએ આરાધ કર્યો, દ્વારિકા નાથને પોકાર કર્યો કે હે ત્રિભુવનના નાથ, આ ગુગળી બ્રાહ્મણોની રોજી રોટીનું શું થશે? હે મારા વાલા, આનો કઈક ઉપાય તમે બતાવો. ત્યારે દ્વારકાધીશે આકાશ માર્ગ દ્વારા કહ્યું, આકાશવાણી એવી થઈ કે ભગવાન એમ કહ્યું કે હે ગુગળી બ્રાહ્મણો, ત્યાં સાવિત્રી કુંડ છે, એમાં મારી મૂર્તિ છે, પણ હે ગુગળી બ્રાહ્મણો, એ મૂર્તિને આજથી લઈ તમે 6 મહિના પછી એમાંથી કાઢજો. ત્યાં સુધી એમાંથી કાઢશો નહીં. અને આ જે દ્વારિકાની જે પેલી મૂર્તિ હતી એ ડાકોરમાં સ્થાપિત કરવામાં આવી. એ ફરી પાછા દ્વારિકા ગયા નથી. અને ગુગળી બ્રાહ્મણોને એમ થયું કે 6 મહિના ક્યારે વ્યતીત થશે, ઘણો સમય લાગે. એટલે 4 મહિના પૂરા થયા અને એ કુંડમાંથી ભગવાનની મૂર્તિ કાઢી લીધી. ભગવાને 6 મહિના કહ્યું હતું અને આણે 4 મહિનામાં મૂર્તિ બહાર કાઢી. એટલે તમે દ્વારિકા ક્યારેક જાઓ ને તો જોજો, દ્વારિકાધીશની મૂર્તિ ખડબચડી છે. કારણ કે 2 મહિનાની વાર હતી ત્યાં કાઢી લીધી, એટલે હજી આકાર પૂર્ણ નથી થયો. ખડબચડી મૂર્તિ છે અને એક આંખ અડધી બંધ છે. નિરખીને ક્યારેક દર્શન કરજો, પણ નિરખીને દર્શન કરવાનો ત્યાં વારો આવે તેમ નથી. છેટેથી દ્વારકાધીશના દર્શન કરી અને કારણ કે ત્યાં ટ્રાફિક જ એવડી હોય. અમારે શ્રાવણ મહિનામાં અમે કથા, ભાગવત કથા અમારી દ્વારકા હતી, ત્યારે અમે 7 દિવસ ત્યાં દ્વારકામાં રોકાણા અને ભાગવત કથા કરી હતી. કારણ કે દ્વારિકા છે ને મોક્ષપુરી છે. 7 પુરી આવે છે ને, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંસી, અવંતિકા, પુરી, દ્વારાવતી, શેવ, હે આ મોક્ષપુરી છે. એટલે દ્વારિકાના આંગણે અમે 7 દિવસનું કથાનું આયોજન કર્યું હતું. અમે રોજ દર્શન કરવા માટે જઈએ, પણ જ્યારે જઈએ ને ત્યારે એટલી ટ્રાફિક ને દ્વારકાધીશના દર્શન સારી રીતે ન થાય. આમાં છેટેથી આપણે કરવા લાગીએ તો થાય, પણ આમ નજીકથી આપણે કરીએ ને તો થોડીક આપણને ખબર પડે. એટલે દ્વારકાધીશની મૂર્તિ ખરબચડી અને એક આંખ અડધી વીંચેલી છે. અને જે બેટ દ્વારકામાં ભગવાનની મૂર્તિ છે ને એ રૂક્ષ્મણીજીએ રેતીની બનાવેલી છે. રેતીમાંથી બનાવી રૂક્ષ્મણીજીએ અને એ મૂર્તિનું સ્થાપન બેટ દ્વારકામાં કરવામાં આવ્યું છે. એ મૂર્તિ પણ ખડબચડી છે. એટલે આવી રીતે દ્વારિકાનો નાથ ભક્તને આધીન થઈ અને દ્વારિકામાંથી ડાકોર આવ્યો અને ડાકોર મોટું તીર્થધામ બની ગયું. અત્યારે હજારો લાખોની સંખ્યામાં ડાકોર ભક્તો જાય છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો અહીંયા આપણે ભગવાનની કથાને વિરામ આપીએ છીએ, કથા વિસર્જન કરીએ છીએ. કથા વિસર્જન મોકલે સુણો વીર હનુમાન, દેવ સબ આસન ગયે સમો ગયે કૈલાસ, સિયાવર રામચંદ્ર की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो रे सब संतान की. આવી રીતે રામદેવજી મહારાજની કથાના આપણે 7 દિવસ ખૂબ સારી રીતે અલખ ધણીની દયા કૃપાએથી વ્યતીત થઈ ગયા. કથામાં જો
કોઈ પણ પ્રકારની ભૂલ ચૂક થઈ હોય, હરેકના આત્મામાં પ્રભુ બિરાજમાન છે. અહીંથી બદીઓ પ્રસાર કરવામાં આવ્યો હોય, કોઈને જો ખોટું લાગ્યું, દુઃખ લાગ્યું હોય તો માફ કરજો, કારણ કે આ 7 દિવસ સુધી ઘણું બધું અહીંથી કહેવામાં આવ્યું. હવે ગોરદાદાને કહીએ કે આરતીની તૈયારીઓ કરે. પોથી મંદિર જ પધરાવવાની છે. ખૂબ જ લાગણી સભર રીતે વ્યાસપીઠ ઉપરથી કથાના 7 દિવસ સુધી શર્મિલા દીદીએ સાક્ષાત એના ગળામાં રામદેવજી મહારાજના બેસણા હોય એ રીતે ભાવ વિભોર સાથે આપણને ખૂબ આનંદ રીતે કથાનું રસપાન કરાવ્યું. એકવાર જોરદાર તાલી. શર્મિલા દીદી માટે આટલી તાલી ઓછી પડે છે. જોરદાર. જેમની અપાર કૃપા નકળંગધામ મહિલા મંડળ અને સારાએ ગોકુળપુરા ઉપર જેમની છે એવા ગુણવીવાળી માં મોગલમાના મંદિર ની કૃપા અને મહંત કમળાય માતાજીના રૂડા આશીર્વાદ અને ટ્રસ્ટી મંડળની ભાવના ને 7 દિવસમાં 4 ચાંદ લગાડી દીધા એવી રામદેવજી મહારાજની કથાના ગુણગાન વ્યાસપીઠ ઉપરથી શર્મિલા દીદીએ આપણને સૌને સંભળાવી. સાજિંદા કલાકાર ભાઈ બહેનોએ પણ એ જ રીતે ડાબા અને જમણા હાથ બનીને શર્મિલા દીદીને સાથ અને સહકાર આપ્યો. એકવાર એમના માટે પણ જોરદાર તાળી. તમામ ટ્રસ્ટીઓએ મન મૂકીને એટલી બધી સુંદર વ્યવસ્થા કરી અને મારે આનંદ સાથે કહેવું પડે કે પ્રાગજીભાઈ હિરાણીનું જે માર્ગદર્શન મળ્યું છે એ બે અજોડ માર્ગદર્શન મળ્યું છે. એને એકવાર જોરદાર તાળી. કારણ કે ગમે એટલો પૈસો હોય પણ છતાં માર્ગદર્શન વિના પ્રસંગ શોભતો નથી. એ રીતે અતિ શોભાયમાન અને ઉડીને આંખે વળગે એ રીતે નાનામાં નાના માણસની નોંધ લઈ, ભલે જેમણે 100 રૂપિયા આપ્યા હોય કે 51,000 રૂપિયા આપ્યા હોય, એમની તમામની સરસ રીતે નોંધ તમામ ટ્રસ્ટીઓએ અને પ્રાગજીભાઈ લીધી છે. એમના માટે એકવાર જોરદાર તાળી. મારે ખૂબ આનંદ સાથે કહેવું પડે કે નકળંગધામનો પાયો નખાણો વિશ્રામભાઈ હિરાણીએ દેવજી બાપા હિરાણીના પરિવારમાંથી ભૂમિદાન કર્યું અને એ ભૂમિદાન નું ખાતમુહૂર્ત થયું અને શિખરબંધ મંદિર જ્યારે બન્યું ત્યારે કરશનભાઈ હિરાણી ભાઈ પરસોત્તમભાઈ રાદડિયા ની ના દુરસ્ત તબિયત હોવા છતાં રામાપીર એમને ખંભે બેસી અને તમામ ટ્રસ્ટીઓને સાથે રાખીને ગત ગંગાને સાથે રાખીને શિખરબંધ મંદિર બનાવ્યું. આપણે જોઈ શક્યા છીએ રામદેવજી મહારાજની મૂર્તિ નું જ્યારે ભવ્ય રીતે એ મંદિરમાં પ્રવેશ થાય, દેવળ ઉપર ઈંડું ચડે, એ રીતે 13 મહિનાની અંદર આ કામ પૂર્ણ કર્યું. તમામ ટ્રસ્ટીઓના ચરણોમાં વંદન કરવાનું મન થાય. એ પરિવારને એકવાર જોરદાર તાળી. ખૂબ આનંદ સાથે ગત ગંગાનો એવડો મોટો સહકાર રહ્યો તમામ ભાઈ બહેનોનો કે એમણે એમના ઘરમાં હોય કે ન હોય પણ જ્યારે જ્યારે ટ્રસ્ટીઓએ હાથ લંબાવ્યો ત્યારે ટેલના ભાગ રૂપે એમની જોડી સલકાવી દીધી છે ધનથી. એ તમામ પરિવારને રામદેવજી મહારાજ ખૂબ સુખિયા કરે એવી પ્રાર્થના સાથે તમામને એકવાર જોરદાર તાળી. એક લીલાબેન દેવસિંહ હિરાણી તરફથી એક પૂનમ આવે છે, એને પણ જોરદાર તાળી આપી દો. અને ભીખુભાઈ
સુવાગ્યા અને ડાયબેન સુવાગ્યા એ પણ માતાજીને ભેરિયાથી કથાના અંતિમ દિવસે સન્માન કરવા માગે છે, તો એમને હું વિનંતી ઝડપથી આવી જાય. ભીખુભાઈ શામજીભાઈ સુવાગ્યા અને ડાયબેન ભીખુભાઈ સુવાગ્યા. નામે ભગવાને કેવું પડ્યું છે, જુઓ ડાયબેન. કોઈ દી કાંઈ ઘરમાં વાંધો જ ન પડે. આવો ડાયબેન, ખૂબ સરસ. મારે કેવું પડે, અને મેં બપોરે કીધું હતું કે પૈસા તો ભગવાને ખૂબ દીધા, પણ વાપરવા ઠેકાણે વાપરવાની જેમની હિંમત, એ હિરાણી પરિવાર સુરત એવડો મોટો જીગતો ધંધો કે દુકાનનો દરવાજો ખોલે અને ગ્રાહક ચાલુ હોય, પૈસાના બંડલ લઈને આવડો મોટો સવારથી સાંજ સુધીનો જેમનો ધંધો, એવા હિરાણી આખો પરિવાર આજે પોતાનો 7 દિવસથી ધંધો બંધ રાખી અને તમામ પરિવાર અહીંયા હાજર છે. એમને એકવાર જોરદાર તાલી. જયંતિભાઈ વેકરિયા, હંસાબેન વેકરિયાએ પણ માં મોગલ મંદિરેથી કમળાઈ માતાજીને અહીં લાવવામાં અને 7 દિવસ સુધી એમણે એમના સાચવવામાં ક્યાંય કચાશ રાખી નથી. ત્યારે જયંતિભાઈ વેકરિયા, હંસાબેન વેકરિયા એમના આખા પરિવારને એકવાર જોરદાર તાળી વધાવીએ. આપણા પિતૃઓના ફોટા જેમના પરિવાર તરફથી મૂક્યા છે, એ પરિવારને પણ એમના ઘરે આવો કાર્યક્રમ કરવો હોય તો અશક્ય બને, પણ આજે 7 દિવસ સુધી જે પિતૃઓના ફોટા છે, એ પિતૃઓના મોક્ષાર્થે આ સરસ મજાનું આયોજન, એમાં ગોર બાપાની સિદ્ધિ દોરવણી, એવા ગોર બાપાને પણ હું શાલ ઓઢાડીને સન્માન કરવા માટે વિનંતી કરું છું. પ્રાગજીભાઈને ઝડપથી આ બાજુ આવી જાય. અને મારે કહેવું પડે કે પિતૃઓના ફોટા રાખીને 7 દિવસ આ રામદેવ કથા મંડપની અંદર એ પિતૃઓને પણ મોક્ષના માર્ગ તરફ લઈ જવામાં વ્યાસપીઠ ઉપરથી ખૂબ સરસ રીતે કથાનું પ્રસ્પાન થયું છે. ત્યારે તમામ પિતૃઓને વંદન સાથે એકવાર જોરદાર તાળી આપણે આપીએ. સતત જ્યારથી મહેમાનો માટેનો પ્રસાદનો કાર્યક્રમ, અને એમાં ગઈકાલથી પટેલવાડીની અંદર રસોડા વિભાગમાં તમામ ટ્રસ્ટીઓને વિનંતી કે ભૂદેવને અને આપણા પૂજારી કુંભાર ગુસ્સા ભગતને એકવાર શાલ ઓઢાડી અને સન્માનિત કરવા માટે ઝડપથી આવે. બોલો રામદેવજી મહારાજની. ખૂબ જ સરસ રીતે સાઉન્ડ સિસ્ટમ, સાઉન્ડ જો 1 મિનિટ બંધ હોય તો કથામાં આપણે થોડો વિક્ષેપ દેખાય, એવું સાઉન્ડ સિસ્ટમ જે પરિવાર તરફથી આપણે મળ્યું છે, એવા લવજીભાઈ, ભુવનભાઈ વઘાસિયા અને એમના પરિવાર ખૂબ સરસ રીતે એમની સેવા બજાવી છે. જ્યારે જ્યારે રામદેવપીર મંદિરે નકરંગ ધામને જરૂર પડે ત્યારે પણ આ સાઉન્ડ સિસ્ટમની સેવાની હા પાડી છે. ત્યારે એમના પરિવારને પણ હું લવાભાઈને વિનંતી કરું કે ઝડપથી સન્માન સ્વીકારવા માટે પધારે, અને એમનો પણ આ તકે મંદિર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવો લવાભાઈ, સાઉન્ડ સિસ્ટમ. આપણે જે રંગબેરંગી મંડપની અંદર બેઠા છીએ, એ સમિયાણા ના માલિક પણ જો હાજર હોય, નિકુંજભાઈ આવી જાઓ, 1 મિનિટ આવવું જ પડે, ખાલી ફોટા માટે આવી જાઓ.
નિકુંજ અમે કહે એટલે ઊભું થઈ જવાનું. નિકુંજને એકવાર જોરદાર તાળી આપો.